વિશ્વભરના હાહાકાર મચાવનારા કોરોના વાયરસના સંક્રમણને રોકવા કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉન કરવામાં આવ્યું હતું। લોકડાઉન દરમિયાન જીવન જરૂરી સિવાયના તમામ ધંધા વ્યવસાયો બંધ કરવામાં આવ્યા હતા, જેના કારણે પહેલેથી મંદ પડેલા દેશના અર્થતંત્રને ભારે નુકસાન થવા પામ્યું હતું। જેથી અર્થતંત્રને ધબકતું કરવા સરકારે લોકડાઉન દરમિયાન શહેરી વિસ્તારો બહાર આવેલા ઔદ્યોગિક એકમોને ચાલુ કરવાનો નિર્ણય કર્યો હતો, જેના પગલે રાજકોટના ભાગોળે આવેલા મેટોડા જીઆઈડીસીના અનેક ઔદ્યોગિક એકમોને ફરીથી પ્રારંભ થયો છે, પરંતુ ઉદ્યોગકારોને તેમના એકમો ચલાવવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ઔદ્યોગિક એકમોને મુશ્કેલીઓ થઈ રહી છે તેની ફરિયાદો ઉઠવા પામી હતી, જેની અબ તકની ટીમે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરીને મેટોડા જીઆઈડીસીના ઔદ્યોગિક એકમોને ધમધમતા કરવા માટે પડી રહેલી સમસ્યાઓને જાણવાનો પ્રયાસ કર્યો હતો। हाल कोरोनाનો કહેર સમગ્ર વિશ્વમાં વ્યાપી ચૂક્યો છે, ત્યારે ભારત સરકાર દ્વારા ત્વરિતપણે લોકડાઉનનું પગલું લેવામાં આવ્યું છે। વડાપ્રધાન મોદીનો આ નિર્ણય અતિ સરાહનીય છે કે જેના કારણે કોરોનાને હાલ માત આપવામાં આવી છે। ત્યારે ક્યાંક વાત કરીએ તો દેશનું અર્થતંત્ર ક્યાંક કોરોનાના કારણે ડગમગી ગયું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આજરોજ આપણે અબ તકની ટીમ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે અને ખાસ તો મેટોડા જીઆઈડીસીના જે 3 ગેટ છે, ગેટ નંબર 1, ગેટ નંબર 2 અને ગેટ નંબર 3, દરેક અંદર જઈને અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત લેવામાં આવશે। આ ઉપરાંત તેઓને મૂંઝવતા પ્રશ્નો હાલ શું છે તે અંગેની પણ આજે વાત કરવામાં આવશે। સાથોસાથ અત્યારે હું ગેટ નંબર 1 મેટોડા જીઆઈડીસી ગેટ નંબર 1 ખાતે આવી પહોંચી છું અને હવે આપણે અંદર જઈ અને ઇન્ડસ્ટ્રીની હાલની હાલત શું છે તે અંગેનો ચિતાર મેળવીશું। અમારે રેફ્રિજરેશન બિઝનેસ છે, એટલે અત્યારે તમે જુઓ તો સમરમાં અમારે મેઇન કાર્ય ને બધું ડિમાન્ડ ને બધું વધારે હોય, ડિમાન્ડ સર્વિસ ને બધું, એટલે લોકડાઉનથી ફેબ્રુઆરીથી જ એની ઇફેક્ટ દેખાણી હતી કે ઓર્ડર્સ ઓછા હતા, સર્વિસ ઓછી હતી, પ્લસ હવે લોકડાઉન આવી ગયું એટલે એ બધું મુવમેન્ટ અત્યારે અમારે ઓછું થઈ ગયું છે। આપણે જીઆઈડીસી એસોસિએશનમાંથી અરજી મેળવીને અત્યારે આપણે સ્ટાર્ટ કર્યું છે। એમાં અમે સેફટીને બધું ધ્યાનમાં રાખીને અત્યારે એ રીતના સ્ટાર્ટ કર્યું છે કે ગેધરિંગ ના થાય, સોશિયલ ડિસ્ટન્સ રહે, સેનિટાઈઝરનું ધ્યાન રાખ્યું છે, પછી બોડીનું ટેમ્પરેચર અમે ધ્યાનમાં રાખતા હોય, પછી બીજા વ્યસનો ને એ બધું થૂકવાનું એ બધું અમે ધ્યાન રાખતા હોય। ખાસ તો રો મટીરિયલ આપની પાસે સ્ટોક કેટલો છે અત્યારે હાલમાં? રો મટીરિયલ અત્યારે અમારું 1 મંથ ચાલી જાય એટલું છે, પ્લસ અમારે ઇનહાઉસ બીજા જે મશીન આવતા હોય મેન્ટેનન્સ માટે એ અત્યારે અમે કરી શકતા હોય। સ્ટોકને લઈને હા ઇસ્યુઝ આવે કે કોઈ પણ એવી વસ્તુ હોય કે જેના વગર કામ આગળ ના વધતું હોય તો એ મળતી ના હોય, એટલે એના વગર એ અમારું કામ આગળ ના વધતું હોય। જે ડેઇલી લાઈફ માટે જે જરૂરી હોય એ વસ્તુ મળી જાય, અને જેનાથી એક આમાં ચેઇન સિસ્ટમ છે કે એકબીજા ઉપર બધું ડિપેન્ડ હોય, એટલે નેસેસરી આઇટમને જો અત્યારે ગવર્મેન્ટ છૂટ આપી દે તો એનાથી બેનિફિટ થાય મેન્યુફેક્ચરરને એ લોકોને। અમે અત્યારે મેં કીધું કે અમારું રેફ્રિજરેશન મેન્યુફેક્ચરિંગ છે, એટલે અમે અત્યારે રેફ્રિજરેશનનું જે કાંઈ સર્વિસિંગ અને બીજા જે નવા ઓર્ડર્સ પેન્ડિંગ છે અત્યારે અમે કમ્પ્લીટ કરી છે। કર્મચારીઓની કઈ રીતની કામગીરી લેવામાં આવી રહી છે? જે રેફ્રિજરેશનના મારે ઇનહાઉસ છોકરાઓ અને જે સ્ટાફ અને જે મારે લોકલ અહીંયા વાજડીના છે સ્ટાફ, અત્યારે એ લોકો આવે છે। સિટીમાંથી જે આવતા હોય એનું હજી કંઈ એની વાતચીત ચાલે છે કે સિટીમાંથી સ્ટાફને કેવી રીતના લઈ આવવા। આઉટ ઓફ કન્ટ્રી આપ એક્સપોર્ટ કરો છો, નિકાસ કરો છો, તો હાલ શું લાગે છે આપને, આપની પાસે કેવી તક છે અત્યારે? જેમ કે ચાઇનાથી આ કોરોના વાયરસ આવ્યો છે તો એટલે ત્યાંથી આપણે કોવિડ પહેલાં જ પણ અમને ઇન્ક્વાયરી ઘણી બધી જનરેટ થતી હતી, અને માર્કેટ જોતાં એવું લાગે છે કે હજી ઇન્ડિયાને અને આપણે અહીંયા વધારે બેનિફિટ થશે બિઝનેસમાં। પરિવહન અમને એસોસિએશનમાંથી છૂટ મળી ગઈ છે ફેક્ટરી ચાલુ રાખવા માટે, પણ અમને હજી વાતચીત ચાલે છે કે ફેક્ટરી ઓનર્સને અને આવવા જવા માટે કેવી રીતના કરવું, એટલે એના માટે હજી બધું પેન્ડિંગ છે। હાલ તો અત્યારે
લોકલ બિઝનેસ તો જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે અમારું ચાલશે. એક્સપોર્ટ્સનું ટ્રાન્સપોર્ટ ને બધું ચાલુ થઈ ગયું છે, એટલે એનું અત્યારે એ રીતના એમાં એટલો વાંધો નથી આવતો. ટ્રાન્સપોર્ટ ચાલુ થઈ ગયું છે એટલે, પણ ત્યાં જે તે કન્ટ્રીમાં ત્યાં પાછું બધું પેન્ડિંગ છે. અત્યારે ખાસ તો શું ચેલેન્જિંગ વસ્તુ છે, કઈ તમારી પાસે ચેલેન્જિંગ વસ્તુ છે? વ્યવસાય એકવાર ઊભો રહી જાય પછી શરૂ કરવામાં આવે ફરી વાર તો એની સામે પડકારો કેવા આવે છે? હા, એકવાર કોઈ પણ કંપનીમાં બ્રેક લાગતો હોય તો એને પાછું સ્ટાર્ટ થતાં એને થોડીક વાર લાગતી. એટલે હું એવું વિચારું છું કે હજી 1-2 મહિના જેવું લાગશે કે પ્રોપર મારું ફેક્ટરી છે એ વ્યવસ્થિત કાર્યરત થાય, એને એટલી વાર લાગશે 1-2 મહિનાની. સિટીની બહાર છે જે ઇન્ડસ્ટ્રીઝ, પ્લસ જે અમારા વેન્ડર્સ હોય જ્યાંથી અમે માલ લેતા હોય, અને ટ્રાન્સપોર્ટેશન, એમાં થોડીક રાહત મળી જાય તો એ બધું છે એ મેન્યુફેક્ચરિંગને બધું સ્મૂથ થવા માંડે. અમે મોબાઈલ બેક કવર બનાવીએ છીએ, જે પ્લાસ્ટિક પ્રોડક્ટ કહેવાય, બરાબર. હવે કોરોના પહેલાં પોઝિશન એવી હતી કે જે કાંઈ ટૂંકમાં જે રીતના બિઝનેસ અમારો ચાલુ હતો ફૂલ ફ્લેશથી, બરાબર ને. અને અત્યારે અમને જે પ્રોબ્લેમ પડી રહ્યા છે કે અત્યારે અમારે માલ બહાર મોકલવો છે, તો અત્યારે અમે પ્રોડક્શન ચાલુ કરીએ તો માલ અમે બહાર કેવી રીતના મોકલીએ એ સૌથી મોટો અમારો પ્રોબ્લેમ છે. બીજા નંબરમાં અત્યારે હાલમાં અમારી પાસે સ્ટોક છે કે 15-20 દિવસનો સ્ટોક છે. ઓલરેડી અમે આટલો સ્ટોક રાખતા હોય, બરાબર, પણ હવે એના પછીનો પ્રોબ્લેમ સમસ્યા એ છે કે ભાઈ આ 15-20 દિવસ પછી જો આ માલ પૂરો થઈ જશે તો અત્યારે અમે જે ફેક્ટરી ચાલુ કરી છે તો પછી પાછી ફેક્ટરી અમારે કેમ ચલાવી એ સૌથી મોટો પ્રોબ્લેમ છે અમારો અત્યારે. ખાસ તો અત્યારે કર્મચારીઓની કેવી રીતના કામગીરી હોય છે? અત્યારે અમારે ત્યાં જે કર્મચારીઓ છે બધા આમ જો તે બધા અહીંયા અમારે ઇનહાઉસ જ છે. કોઈ અમે બહારથી મંગાવ્યા જે અપડાઉન કરે છે એ લોકોને કોઈને બોલાવ્યા છે જ નહીં. એટલે બોલાવ્યા નથી કે ભાઈ અમારે અત્યારે કોઈ એવો રિસ્ક પણ નથી લેવો કે ભાઈ બહારથી અલગ અલગ જગ્યાએ અલગ અલગ ગામડાથી બધા માણસો અમારે ત્યાં આવે છે. અને સ્ટોકના શું ઇસ્યુ હોય છે? સ્ટોક મેન્ટેનન્સ કઈ રીતનું અત્યારે હોય છે? સ્ટોકના શું ઇસ્યુ છે? સ્ટોકના ઇસ્યુ એવું છે, અત્યારે જે માલ બનશે એ સ્ટોક જ થશે અમારે જે કંઈ માલ બનશે અત્યારે સ્ટોક જ થશે અમારે, બરાબર. અને ઓલરેડી ઓર્ડર છે પેન્ડિંગ અમારી પાસે, પણ હવે એક નવું પણ રિસ્ક એવું છે કે અત્યારે જે પેન્ડિંગ ઓર્ડર છે અને આ લોકડાઉન વધશે અને ઉપરથી વેપારી કદાચ આ ઓર્ડર કેન્સલ બી પણ કરાવે એવી સંભાવના છે. ખાસ તો અત્યારે તંત્ર પાસેથી શું સહયોગ માંગો છો? તંત્રની કેવી કામગીરી રહેવી જોઈએ? તંત્ર પાસેથી અમે એવો સહયોગ માનીએ છીએ કે ભાઈ બનતી કોશિશે અમારો જે લો મટીરિયલનો જે પ્રોબ્લેમ છે સૌથી મોટો, બરાબર, એ અમને સહેલેથી મળી રહે. બીજા નંબરમાં અમારે અત્યારે જે રેડી માલ છે એ અમે ડિસ્પેચ કરી શકીએ તો અમે આગળ અમારું કામ રેગ્યુલર ચલાવી શકશું એમ. જો વાત કરીએ તો અત્યારે નિકાસમાં પરિવહનને લઈને શું કહેશો? કેવું નિકાસમાં પરિવહન થવું જોઈએ અત્યારે? રેગ્યુલર કેટલું અહીંયા ડોમેસ્ટિકમાં થઈ છે અને બહારમાં કેવી રીતના માંગો છો પરિવહન કરવા? બહારમાં અમારે ઓલરેડી આમ જોવા જઈએ તો અમારે ગુજરાત સિવાય બધા રાજ્યોમાં અમારું કામ છે, બરાબર. એટલે અમારું એવું કહેવાનું છે કે ભાઈ જો બધું ચાલુ થાય બધી જગ્યાએ તો જ અમારું રેગ્યુલર ધોરણે ચાલુ થાય પાછું. સલામતીની તકેદારીઓ કેવી રાખવામાં આવે છે અત્યારે ઇન્ડસ્ટ્રીમાં કર્મચારીઓની તમારી? અત્યારે અમારે ત્યાં પહેલાં તો કોઈ બહારથી આવતું છે નહીં, એટલે જે લોકો ત્યાં રહે છે, બરાબર, એટલે અમે રેગ્યુલર બધાને માસ્ક કંપની તરફથી આપીએ છીએ ડેઇલી. બીજા નંબરમાં સેનિટાઈઝરનો ઉપયોગ કરાવીએ છીએ, બરાબર, સોશિયલ ડિસ્ટન્સનો ઉપયોગ કરીએ છીએ અમે. અને બીજા નંબરમાં તે લોકોને ત્યાં રહેવાની સગવડતા ત્યાં જ છે, અને જમવાની રહેવાની બધી સગવડ ત્યાં જ છે અમારે ત્યાં. ટોટલ અમારી કંપનીની અમારી ટોટલ 2 કંપની છે, એક મેટોડા જીઆઈડીસી છે અને એક છાપરા, બરાબર. હવે અત્યારે અમે મેટોડા ચાલુ નથી કરેલું કારણ કે ત્યાં વધારે પડતા લેબર અમારે અપડાઉન કરતા હતા, એટલે અમે કરેલું છે નહીં. હવે છાપરા અમારે જેટલા માણસો ઇનહાઉસ હતા, બરાબર, એ લોકોને લઈને અત્યારે અમે ચાલુ કરેલું છે. અત્યારે ઓલરેડી 2 દિવસથી અમારું બધું મેન્ટેનન્સ જ ચાલે છે, પ્રોડક્શનમાં જે અમે આવ્યા નથી. હવે અમને એવું લાગે છે કે અમે નવો જ બિઝનેસ ડેવલપ કરી રહ્યા છીએ એવું અમને લાગે છે. ને એવો ટૂંકમાં
એવી રીતે આખું ટૂંકમાં શેડ્યુલ ઊભું છે એવું લાગે છે અમને કે ભાઈ અમે નવો બિઝનેસ આખો નવો ડેવલપ કરીએ છીએ અમે બેંક પાસે એવો સહયોગ માંગીએ છીએ કે જ્યાં સુધી માર્કેટ વ્યવસ્થિત સ્ટેબલ વ્યવસ્થિત જે રીતના જે મુજબ પહેલાં ચાલુ હતું એ મુજબ ન થાય ત્યાં સુધી અમારા EMI છે બરાબર એ 3 મહિના કે 4 મહિના સુધી અમારી પાસેથી ન લે. આવનારા દિવસોમાં હવે આ લોકડાઉન કેટલું લંબાઈ છે અને લોકડાઉન ખુલ્યા પછી આમ જોવા જાય તો જે રીતના પહેલાં કામ કરતા હતા એ મુજબ કામ પોસિબલ નથી. જે રીતના ફૂલ ફ્લેશથી અમે કામ કરતા હતા એ મુજબ પોસિબલ નથી. શું વિચારો સાથે હવે નવું શું કઈ રીતના આગળ વધશો? હવે જોવા જાય તો નવું એ રીતના આગળ આવીશું કે નવું કોઈ પણ પ્રોડક્ટ અમે ડેવલપ કરશું અહીંયા બરાબર કે ભાઈ જે ચાઇનામાં જે વસ્તુ ડેવલપ થતી એ વસ્તુ અમે અહીંયા ડેવલપ કરશું અને એ મુજબ અમે આગળ આવીશું. હવે કંઈ હાલમાં જે લોકડાઉન પહેલાં બધું બરાબર ચાલતું હતું અને વ્યવસ્થિત બધું બરાબર હતું, પણ જ્યારેથી લોકડાઉન પછી 20 તારીખ પછી જે છૂટ આપવામાં આવેલી છે એમાં કંઈ પણ કહી શકાય તેમ નથી અને આગળ પણ ક્યારે બધું બરાબર થશે તેનું પણ અત્યારથી કાંઈ પ્રિડિક્શન અથવા તો ભવિષ્યમાં શું થશે તે પણ કંઈ પણ કહી શકાય તેમ નથી. હાલમાં જે અમારી પાસે જે રો મટીરિયલ જે હતું કંપનીમાં બંધ થયું એ પહેલાં જ તેનાથી જ અમે મટીરિયલ બનાવીએ છીએ, પણ ધીમે ધીમે અમારા જે સપ્લાયર છે એમને પરમિશન મળી ગયેલ છે, તો ધીમે ધીમે લગભગ આવતા વીકથી થોડું મટીરિયલ અમને મળવા લાગશે, જેથી અમને થોડુંક વધારે મદદરૂપ થશે. પણ હાલમાં બધા લોકો પરમિશન માટે પણ અથવા તો બીજી કોઈ રીતે પોતપોતાના સેટિંગ કરવામાં લાગેલા છે. તંત્ર પાસે અમે સહયોગ માગીએ કે જે લોકોને જરૂરી છે તેમને ઝડપથી પાસ ઇસ્યુ કરવામાં આવે, કંપનીને જે લોકોની જરૂરિયાત છે એ લોકોને રોકવામાં ન આવે, નહીં તો કંપનીના ઘણા બધા કામ ડિસ્ટર્બ થતા હોય છે, જેથી આખી સાયકલ પૂરી ન થવાથી કામ કરવું બહુ મુશ્કેલ છે. હાલમાં અમે 20થી 30% માણસોથી પ્રોડક્શન ચલાવીએ છીએ અને સામે પ્રોડક્શનની પણ એટલી બધી ડિમાન્ડ નથી, કેમ કે સામે બધું બંધ છે. અમુક જે અમારા કસ્ટમરો છે, ફૂડ કંપની છે, ન્યૂઝપેપર્સ છે અથવા થોડું એક્સપોર્ટ છે એ જ ચાલુ છે. બાકી કસ્ટમરો બંધ હોવાને લીધે પ્રોડક્શન અત્યારે 20% 30%ની આજુબાજુ અમે ચલાવીએ છીએ. ડોમેસ્ટિક પરિવહનમાં હાલમાં ટ્રાન્સપોર્ટ બંધ હોવાને લીધે ઘણી બધી તકલીફો ઊભી થઈ છે. જેમ કે ગુજરાતમાં જો અમારે માલ મોકલવો હોય તો અમે પ્રાઇવેટ વ્હીકલથી ઊંચા ભાડા ભરીને પણ માલ મોકલીએ છીએ, પણ બહારના રાજ્યમાં ગુજરાતથી બહાર માલ મોકલવા માટે ખૂબ જ તકલીફ થાય છે અને ગાડીવાળા માલ લઈ જવા માટે પણ રેડી થતા નથી, કેમ કે તેમને નથી ખબર કે ત્યાં જઈને એ જો અટકી જશે અથવા અટવાઈ જશે તો તેમના માટે પણ બહુ જ પ્રોબ્લેમ છે. એટલે મારી સરકારને અનુરોધ છે કે જો પોસિબલ હોય તો જે જગ્યાએ પ્રોબ્લેમ નથી, કોરોનાના એટલા બધા કેસ નથી, એવી જગ્યાએ ટ્રાન્સપોર્ટ ચાલુ કરવું જોઈએ, નહીં તો અત્યારે ગુજરાતથી બહાર બિઝનેસ કરવો બહુ જ અઘરો છે. આવનારા દિવસોમાં અત્યારથી બહુ કહી નહીં શકાય, કેમ કે કઈ જગ્યાએ આખા ઇન્ડિયામાં કેવી રીતે શું ગવર્મેન્ટ ચાલુ કરશે, બંધ કરશે અથવા બિઝનેસીસ ચાલુ થશે, તો એ પણ કેટલી હદે સક્ષમ હશે બિઝનેસ ચલાવવા માટે એનું પણ અત્યારથી કંઈ કહી શકાય તેમ નથી. તો જોઈએ, હોપ ફોર ધ બેસ્ટ કે બધું બરાબર રહે, પણ અત્યારનો ટાઈમ તો બધા બિઝનેસવાળા માટે ચેલેન્જિંગ છે, એટલે બધા મહેનત કરે છે, ધીમે ધીમે ચાલુ થાય છે અને અમે પણ બધી રીતે ટ્રાય કરીએ છીએ કે બધું બરાબર ધીમે ધીમે થાય. ધીરે ધીરે પણ એક છે કે વર્કિંગ કલ્ચર અને વર્કિંગ મેથેડોલોજી જે આપણે પહેલાં કરતા હતા એનાથી તદ્દન હવે અલગ થઈ જશે.
લિમિટેડ સ્ટાફથી કામ કરવું પડશે સર્ટેન ડેઝ માટે. આઈ ગેસ મિનિમમ હજી 2 મહિના માટે તો આવું રહેશે એવું અમે માનીએ છીએ કે લિમિટેડ સ્ટાફ, સોશિયલ ડિસ્ટન્સિંગ પ્રોપરલી મેન્ટેન કરવું પડશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને સેલ્ફ ડિસિપ્લિન છે કે તમે લોકો આપણે પોતે જ જો સેલ્ફ ડિસિપ્લિનમાં રહીને કરશું તો ઘણું સારું અને સારી રીતે આ જે પરિસ્થિતિ છે એમાંથી આપણે ઝડપભેર બહાર નીકળી શકશું. ટોટલ મેનપાવર મારો જે હતો, મારી જે મેનપાવર સ્ટ્રેન્થ હતી એના 30થી 40% કર્મચારીઓ સાથે અત્યારે કામ કરવાનું આવે છે. અત્યારે પ્રશ્નો છે જ, કારણ કે રો મટીરિયલ, કારણ અત્યારે તમે આપણું મેન્યુફેક્ચરિંગ આપણે ચાલુ કરી દઈએ પણ સામે રો મટીરિયલ ત્યાંથી જે આવવાનું હોય ત્યાંના એનો પ્લાન્ટ ચાલુ ન થયો હોય અથવા તો એના ટ્રાન્સપોર્ટેશનમાં ઇસ્યુ હોય. સર્ટેન ફેક્ટરીઝ છે બહારની એ રેડ ઝોનમાં હોય તો ત્યાંથી પણ માલ ન મળે. એટલે આ ટાઈપના પ્રશ્નો છે. પણ જેમ કે મેન પાવર સ્ટ્રેન્થ ઓછી છે, ઓવરઓલ પ્રોડક્ટિવિટી અત્યારે ઓછી જ મળવાની છે. એટલે ધીરે ધીરે એ જે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ છે એ ધીરે ધીરે આગળ પોપઅપ થતું જશે. હાલમાં તો એવું છે કે અત્યારે જે કંઈ પણ પરિસ્થિતિ છે, અત્યારે લોકડાઉનના જે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારશ્રીએ જે પણ ઓર્ડર્સ અને નિયમો આપેલા છે એનું પાલન કરી અને કેવી રીતે આમાંથી ઝડપભેર આને પ્રોડક્ટિવિટીમાં લઈ જવું ફરીથી ઇન્ડસ્ટ્રીને, એ એક બહુ મોટી ચેલેન્જ છે. એના ઉપર બધા વર્કઆઉટ કરી રહ્યા છે અને આઈ થિંક ગવર્મેન્ટ અને બધા એસોસિએશનો જેમ કે અમારે મેટોડા એસોસિએશન છે, CII છે, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ છે, આ લોકો પણ એના ઉપર બને ત્યાં સુધી વર્કઆઉટ કરી રહ્યા છે. અને ઇઝ આઉટ, જેમ કે હમણાં એવું હતું કે ભાઈ તમારે ઓનલાઈન જ બધી પહેલાં એપ્લિકેશન કરવાની, ત્યાર પછી એવું નક્કી કર્યું કે ભાઈ તમે ચેમ્બરમાં કે એસોસિએશનમાં આપી દો જેનાથી આ બધી પ્રક્રિયા બહુ સરળ થઈ જાય. તો એના ઉપરના બધા પગલાં લેવાના ચાલુ જ છે એસોસિએશનો. એટલે મારા હિસાબે થોડા દિવસમાં આ બધું ઇઝ આઉટ થઈ જશે. લોકડાઉન પહેલાં અમારી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ, એન્જિનિયરિંગ, હાઈલી ટેકનોલોજીકલ રિક્વાયરમેન્ટ હોય, ડિફેન્સ, એરોનોટિક્સ અને રિસર્ચના કામ ઘણા કરતા હોય. અમે લોકોએ લોકડાઉન પહેલાં બધી જે સિસ્ટમ્સ છે, સોફ્ટવેર્સ છે, પ્રોસેસ છે એ અમે બધાના ઘરે પહોંચાડી અને ત્યાંથી અમે ઓબ્ઝર્વેશન્સ કરીને પ્રોસેસ એન્જિનિયરિંગ છે, ડિઝાઇન મોડિફિકેશન છે, મેન્યુફેક્ચરિંગની અંદર ઇમ્પ્રુવમેન્ટ છે, એના રિસર્ચના કામ ઘણા બધા ક્રિએટિવ રીતે કર્યા. અમારી કંપની ડિફેન્સ સાથે અને ઘણા બધા નવા રિસર્ચના હાલની તબક્કે આ જે રિક્વાયરમેન્ટ COVID-19ના કારણે જે ઊભી થઈ છે, મેડિકલ ફિલ્ડની પણ ઘણી મોટી રિક્વાયરમેન્ટો આવે છે રિસર્ચ માટેની. એના ઉપર કામ કરવા માટે થઈને અમને તારીખ 6 એપ્રિલથી જ પરમિશન મળેલી છે વર્ક ચાલુ કરવા માટેની. ગ્રેજ્યુઅલી અમે લોકો સ્ટાફ વધારતા જઈએ છીએ. તો હાલના તબક્કે 20 તારીખથી અમે લોકોએ 120 લોકો સાથે ઓલમોસ્ટ 20% અમારી ટોટલ જે રિક્વાયરમેન્ટ છે, ટોટલ અમારી જે સ્ટ્રેન્થ છે એના 20% લોકો સાથે કામગીરી ચાલુ કરી છે. અને અત્યારે અમારી પાસે જે રો મટીરિયલ છે એનો કોઈ ઇસ્યુ છે નહીં. એટલા માટે અમારી એસેમ્બલીનું કામ પણ ચાલુ છે, મશીનિંગ્સના કામ પણ ચાલુ છે અને જે ડિઝાઇનિંગ, પ્રોસેસ એન્જિનિયરિંગ જે હતું એ પણ કામ ચાલુ છે. અત્યારે તો મશીનિંગ શોપના મશીન્સ જે છે અમારા મધર મશીન્સ બધા એના ઓપરેટર્સ અને એસેમ્બલીના લોકો અને રિસર્ચના લોકો. સેકન્ડ, થોડા ઘણા અંશે અમારે રિક્વાયરમેન્ટ છે એવા લોકો અહીંયા અવેલેબલ પણ નથી, બીજા ડિસ્ટ્રિક્ટમાં ગયા છે પોતાના હોમટાઉનમાં. એના માટે પણ ગવર્મેન્ટે આજે અમને સાંજ સુધીમાં પરમિશન ઇન્ટરસ્ટેટ ટ્રાન્સફર કરવા માટેની પણ આપી દેશે. તો અમે થોડી સ્ટ્રેન્થ વધારીને પણ આવનાર દિવસોમાં કામ શરૂ કરશું. અત્યારના તબક્કે તો એવું નથી લાગતું, કેમ કે અમે લોકો તો એડવાન્સ પેમેન્ટ લઈને એડવાન્સ ઓર્ડર સાથે કામગીરી કરતા હોય. અમારી પાસે ઓર્ડરોના બેકલોગ તો છે જ, એટલે અમે મશીનો સ્ટોક કરશું. કેમ કે રો મટીરિયલનો પ્રશ્ન અમારે છે નહીં, મોટાભાગનું મટીરિયલ અમારી પાસે છે અને વધારે પડતું તો અમે ઇનહાઉસ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ, વધારે તો કમ્પોનન્ટ્સ. તો અમારે પ્રશ્ન રો મટીરિયલનો એટલો ખાસ છે નહીં, એટલે 1 મહિના સુધી અમે પ્રોડક્શન ચલાવી શકીએ આ જ રો મટીરિયલથી. તો જે ઇન્વેન્ટરી અમારી સ્ટોક થશે એ અમે ટ્રાન્સપોર્ટેશન ખુલતા, કસ્ટમરની પ્લેસ પણ બંધ છે એ પણ રેગ્યુલરાઇઝ થતાં અમે એકસાથે ડિસ્પેચ કરી શકશું. તો આ લોકડાઉન ખોલવાથી ઘણો બધો ફાયદો ઇન્ડસ્ટ્રીઝને થશે એવું લાગે છે.
આ ઉપરાંત લોકડાઉન પહેલા જે રીતે ઇન્ડસ્ટ્રીઝ ધબધબતી હતી અને અત્યારે એક નવું જીવન ઇન્ડસ્ટ્રીને મળતું હોય તેવું લાગી રહ્યું છે, એના વિશે આપનું શું કહેવું છે? નવું જીવન તો ને હજી શરૂઆત કરતાં તો આમ તો રીબર્થ જેવું છે. હજી તો સાયકોલોજીકલ ડર, ટ્રાન્સપોર્ટેશન્સ ઇસ્યુઝ, સેફટી, હાઇજેનિક, આ બધાના જે ટ્રેનિંગ્સ છે, નોર્મ્સ છે, એને ફોલો કરાવવા માટે અત્યારના તબક્કે મારું એવું માનવું છે કોઈ 50%થી વધારે આઉટપુટ આપી શકે એવી મેન્ટલ ફિઝિકલ કન્ડિશનમાં છે જ નહીં. ઇટ વિલ ટેક ટાઈમ. ગ્રેજ્યુઅલી થોડું એને 100% પરફોર્મન્સમાં લઈ આવતા મને એમ છે મિનિમમ હજી બીજા 1-2 વીક જેવું થઈ જાય. અત્યારે તમારી સાથે જે કર્મચારીઓ જોડાયેલા છે એનામાં કોવિડ-19 ને લઈને કેવો ડર જોવા મળે છે? ના, થોડું જે આ લોકોને જે આખો મહિનો આ જ કર્યું છે, ઘરેથી બેસીને ટેલિવિઝન્સમાં, મીડિયા તમારા બધામાં જોઈને, એટલે થોડું કાઉન્સેલિંગ પણ અમે અહીંયા કરીએ છીએ અને સમજાવી પણ છીએ કે હાઇજેનિક રાખવાથી આપણે આને દૂર કરી શકાય. જે નોર્મ્સ ગવર્મેન્ટે જે ગાઈડલાઈન આપી છે, જે આયુષ હમણાં જે નવી એપ્લિકેશન આપી જે કમ્પલસરી બધાને ડાઉનલોડ કરાવી દીધી. 2 વાર મેડિકલ ટીમ ગવર્મેન્ટની બોલાવીને બધાને એન્ટ્રી પહેલાં ચેકઅપ કરાવી લીધા. અમે લોકો અહીંયા બધા રૂલ્સ, એનું ટેમ્પરેચર છે, સેનિટાઇઝેશન છે, ડિસ્ટન્સ મેન્ટેનન્સ છે, આવવાના ટાઈમિંગ, લંચના ટાઈમિંગ, જવાના ટાઈમિંગ, કેન્ટીનના ટાઈમિંગ બધું અલગ કરી નાખ્યું છે. એટલા માટે થઈને એમને કોઈ એવો ઇન્ટરનલ અહીંયાનો ડર નથી, પણ જે એના મગજમાં જે આખા વિશ્વમાં જે આ પ્રશ્નનો જે હજી નિરાકરણ નથી આવ્યું એ ડર તો રહેવાનો જ છે. અમે લોકોએ એન્જિનિયરિંગ, અમારું જે એસોસિએશન છે મશીન ટૂલ્સ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન, બહુ લાર્જ એસોસિએશન છે, એના સેમિનાર્સમાં અમે લોકોએ બધા ભેગા મળી અને શું થઈ શકે ફોર અવર ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ફોર કન્ટ્રી, આપણે શું કરી શકીએ, સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ. અને મશીન ટૂલ્સ મેન આર હાઈલી ટેકનોક્રેટ્સ પીપલ. સો આપણે ગવર્મેન્ટની રિક્વાયરમેન્ટ કે મેડિકલ ફિલ્ડની રિક્વાયરમેન્ટ માટે પણ શું કરી શકીએ, આવા ઇન્ટરેક્શન અમે બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોએ કર્યા આખા ઇન્ડિયાના, બેંગ્લોર, પુણે, મુંબઈ, રાજકોટ, અમદાવાદ, બધાના. આપણે શું આમાં કરી શકીએ કોન્ટ્રીબ્યુશન, ને વોટ ઇઝ અવર સોશિયલ રિસ્પોન્સિબિલિટી, આપણે શું કરીએ ને શું ન કરીએ. બીજું અમે જે બધું કર્યું એ આ જ કે ડિઝાઇનિંગ વર્ક છે અમારું, એને અમે ઘણો બધો સ્ટ્રીમલાઇન કરી શક્યા. વર્ક એટ હોમ એટલા બધા પ્રિપેર્ડ નહોતા, તો હવેની જનરેશન્સમાં આવા પ્રશ્નો ભવિષ્યમાં આવે તો આપણે કેવી રીતે પ્રિપેર્ડ થવું કે આપણે વર્ક એટ હોમનો એડવાન્ટેજ એટલો બધો લઈ ન શક્યા 25%થી 30%થી વધારે, કેમ કે આપણે પ્રિપેર્ડ નહોતા એટલા. પણ હવે ભવિષ્યમાં આમાંથી કેટલું કામ આપણે ઘરે બેસીને થઈ શકશે એના માટેના સોફ્ટવેર, લેપટોપ, વર્કની પ્રોસેસ છે, મોનિટરિંગ છે, એ કેમ કરી શકાય, એ બધા સ્ટડીઝ અમે ડિસ્કશન કર્યા. વિશ્વને આખું આ પ્રશ્ન જે છે એ તો ગંભીર છે જ બધી જગ્યાએ, પણ જે રીતે આપણા કન્ટ્રીએ, આપણા માનનીય વડાપ્રધાને જે રીતે આ ઇનિશિયેટિવ લઈ અને જે આ મહામારીમાંથી આપણા દેશને જે રીતે ઉગાર્યું છે એમ કહી શકાય અત્યારે, કેમ કે ડેવલપ કન્ટ્રીની સામે આપણા આ રેશિયો છે એ ઘણો બધો ઓછો છે. અને મારું પર્સનલ જે સમજણ, જે રીડિંગ છે એ શરૂઆતમાં જ્યારે આ નવી વાયરસની એન્ટ્રી થાય ત્યારે વાયરસ સ્ટ્રોંગ હોય છે અને હ્યુમિનિટી સિસ્ટમ જે છે એની રોગપ્રતિકાર શક્તિ એ ઘણી વીક હોય છે, કેમ કે આ નવા વાયરસ સાથે એ એડજસ્ટ નથી થતું. જેમ જેમ ટાઈમ ગયો એમ વાયરસ નબળું પડ્યું અને આપણે લોકો આની સામે થોડા સ્ટ્રોંગ બન્યા છીએ. તો મારું એવું માનવું છે કે એપ્રિલ અત્યારે ચાલુ છે આપણો, મે એન્ડ અથવા મિડ જૂનમાંથી આપણે આ મહામારીમાંથી ઘણા અંશે કાબૂ મેળવી લઈશું. લોકડાઉનની અસર તો બિઝનેસ ઉપર રહેવાની જ છે, પણ જેટલી અમે ધારી હતી એટલી નથી. કારણ કે લોકડાઉન પછી અમને પરમિશન આપી દીધી હતી ચલાવવા માટે, કારણ કે એસેન્શિયલ સર્વિસીસમાં અમારી સર્વિસ આવે. અમે પેકેજિંગનો બિઝનેસ કરીએ છીએ, એટલે અમારે બાલાજી, ગોપાલ એ બધીને અમે પેકેજિંગ સપ્લાય કરીએ છીએ. એટલે પરમિશન અમને આપી દીધી છે અને જેટલો ઇનહાઉસ સ્ટાફ છે એનાથી અમે ચલાવીએ છીએ અત્યારે ફેક્ટરી. મોટાભાગની અમારી મેટ્રોડા જીઆઈડીસી કંપની જેટલી છે એમાં 8-10 દિવસનો સ્ટોક હોય છે, પ્રોસેસ સ્ટોક. અને અત્યારે ટ્રાન્સપોર્ટેશન એ ચાલુ થઈ ગયું છે, એટલે અમને મટીરિયલ મળવા માંડી ગયું છે.
અને એટલો ફોર્સથી ચાલુ નથી, એટલે મટીરિયલની એટલી ડિમાન્ડ નથી. કારણ કે તમે ફૂલ કેપેસિટીમાં યુનિટ ચલાવો તો તમારે બહુ મટીરિયલ જોઈએ, એટલું અત્યારે અવેલેબલ નથી. એની સામે સ્ટાફ પણ અવેલેબલ નથી. આ વખતે કોવિડ-19ની પરિસ્થિતિમાં અમે શોકિંગ છીએ કે એટલી બધી સારી કામગીરી ભારત સરકારે કરી છે, રાજ્ય સરકારે કરી છે, અને લોકલ લેવલે કલેક્ટર તંત્ર અને આરએમસી બધા જ બહુ સારી કામગીરી કરે છે, અને લોકોનો સહકાર છે. કારણ કે ડિસિપ્લિન આવ્યું છે આપણી પ્રજામાં. હવે નવી વસ્તુ અમને એ શીખવા મળી કે તમે 25 જણાનો સ્ટાફ લઈને જો અહીં કામ કરાવો છો, 10 જણા વર્ક ફ્રોમ હોમ કરે તો એ વધારે બેટર છે. કારણ કે એટલું ટ્રાન્સપોર્ટેશન ઘટે, એટલો ટ્રાફિક ઘટે, અને વર્ક સ્પેસ તમારે એલોટ કરવાની નથી. એટલે હવે નવી આગામી દિવસોમાં એવું થશે કે લોકો વર્ક ફ્રોમ હોમ કરાવશે. એ એક બેનિફિટ થયો છે આપણને આ પરિસ્થિતિની હિસાબે. મોટાભાગના પરપ્રાંતિ ઇનહાઉસ સ્ટાફમાં જ હોય છે, એનું ટ્રાન્સપોર્ટેશન હોતું નથી. ટ્રાન્સપોર્ટેશન ફક્ત સિટીમાંથી આવતા જેટલા કારીગરો અથવા તો માણસો છે એનું જ હોય છે, અને અત્યારે અમે ટ્રાન્સપોર્ટેશન ચાલુ કર્યું નથી. એની પરમિશનની આજે અમે એપ્લિકેશન કરી છે. ફક્ત લોકડાઉન હળવું થઈ જાય અને બિઝનેસ કેપેસિટી પ્રમાણે ફૂલ ફ્લેજમાં ચાલવા માંડે, અત્યારે પ્રાથમિકતા એ જ છે અમારી. ખાલી કોઈ જ ડિમાન્ડ નથી સરકાર પાસેથી અમારી. ખાસ લોધિકા જીઆઈડીસી જે છે તેનો એક મહત્વપૂર્ણ ફાળો ખાસ રાજકોટનું જે ઔદ્યોગિક હબ છે તેમાં છે. સાથે સાથે નવું એક જીઆઈડીસી હાલમાં જ રાજકોટને ભેટ તરીકે આપવામાં આવ્યું છે, ખીરસરા જીઆઈડીસી. પરંતુ જ્યારે આપણે વાત રાજકોટના લોધિકા જીઆઈડીસી એટલે કે મેટોડા જીઆઈડીસીની કરતા હોય ત્યારે ગેટ નંબર 1 બાદ ગેટ નંબર 2 એટલે કે ઓલમાઇટી ગેટની અંદર જેટલી પણ એ ઔદ્યોગિક એકમોનો સમાવેશ થાય છે, હવે આપણે તેની મુલાકાત લેવાના છીએ. અને ખાસ આ જે ઔદ્યોગિક એકમો છે તેમને લોકડાઉનની કયા પ્રકારની અસર થઈ છે અને આગામી દિવસોમાં જે ભારતીય ઉદ્યોગકારો છે તેમના માટે કેવી તકો રહેશે તે વિશેની ચર્ચા આપણે કરનાર છીએ. તો જ્યારે વાત ઔદ્યોગિક એકમની આવતી હોય તો સૌ પ્રથમ ઔદ્યોગિક એકમમાં નાનાથી લઈને મોટા પ્રકારના તમામ જે પાર્ટ્સ હોય છે તેની બનાવટ થતી હોય છે. તો હાલ આપણે આવ્યા છીએ જીએમ એન્જિનિયરિંગ્સ ખાતે કે જ્યાં નાનાથી લઈને મોટા તમામ પ્રકારના વાલ્વનું પ્રોડક્શન કરવામાં આવે છે. અને ખાસ એમના જે મેનેજિંગ ડિરેક્ટર ભાવિનભાઈ જાવ્યા છે એ પણ આપણી સાથે છે. ભાવિનભાઈ, ખાસ તો શું કહેશો, લોકડાઉનની પરિસ્થિતિ બાદ હાલ ઔદ્યોગિક એકમોને આંશિક રીતે છૂટછાટ આપવામાં આવી છે, એનાથી શું પરિસ્થિતિનું નિર્માણ થયું છે? અત્યારે અમારે કેવું છે કે માણસો ખાલી 20% માણસોથી અમે ફેક્ટરી ચાલુ કરી છે, અને જે પણ રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવાના છે એ સ્ટ્રિક્ટલી ફોલો કરીને છીએ. ને હજી અમારા સપ્લાયર હજી સ્ટાર્ટ નથી થયા, અને ટ્રાન્સપોર્ટ પણ ચાલુ નથી થયું છે. અને અમારા ઘણા બધા કારીગરો વર્કર્સ પણ વર્ક ફ્રોમ હોમથી કામ કરે છે. એટલે હજી અમને લાગે છે કે સિચ્યુએશન કંટ્રોલમાં આવતા હજી 2 થી 3 અઠવાડિયા જાગશે અમારા હિસાબે. ભાવિનભાઈ, આપને એ પણ પ્રશ્ન પૂછવા માગીશ કે કોઈ પણ ઉદ્યોગ હોય, કોઈ પણ એકમ હોય, તો એકવાર જો એ બંધ થાય તો ફરીવાર એને શરૂ કરવા માટે, કાર્યરત કરવા માટે અનેક પ્રકારના પડકારો હોય છે. તો આપની સામે હાલ કેવા પ્રકારના પડકારો છે? સર, અમારે જે આ મશીન્સને છે એ બધાય ચાલુ કરવામાં કમસે કમ 2 દિવસ તો સર્વિસિંગ કરવું પડશે. પછી બધાય પાછા પ્રોગ્રામિંગ સેટિંગ બધા વિખાઈ ગયા હોય છે તો પછી સેટિંગ કરવું પડે છે. અને પ્લસ બધાય ટીમ ફોર્સ હોતી નથી, એટલે અમુક માણસો આવે, અમુક ના આવે, એટલે આખી ચેન પણ અમારી પૂરી થતી નથી. એટલે એ પણ અમારે પ્રોબ્લેમ આવે છે. ભાવિનભાઈ, ખાસ 1 મહિનાથી કહી શકાય કે તમામ ઔદ્યોગિક એકમો બંધ છે. તો જે એકમો ક્યાંક ને ક્યાંક લઘુ ઉદ્યોગથી જોડાયેલા છે, મધ્યમ ઉદ્યોગથી જોડાયેલા છે, તો એમણે બેંક દ્વારા કેવી સહાય મળવી જોઈએ, કયા પ્રકારની રાહત મળવી જોઈએ, આપને શું લાગે છે? બેંકમાંથી અમે એવું ઈચ્છીએ છીએ કે જે પણ લોન કે લીધેલી હોય તો એમાં થોડુંક અમને સહાય આપે. કારણ કે અમે પણ 1 મહિનાનો જે કંઈ પગાર હોય છે કારીગરોને આપવાના જ છીએ, અને ભવિષ્યમાં પણ જો લોકડાઉન વધશે તો બધાય કારીગરને આપશું. એટલે અમને એવું થાય કે બેંક અને સરકાર તરફથી થોડુંક અમને ફાઇનાન્શિયલ સપોર્ટ મળી જાય તો અમે કારખાના વ્યવસ્થિત રીતે પાછું ધમધમતું કરી શકીએ.
ખાસ ભાવિનભાઈ આપને એ પણ પૂછવા માંગીશ કે જે પાર્ટ્સ હોય છે, જે નાનાથી લઈને મોટા આપણા વાલ્વ્સ હોય છે, એ આપણે ક્યાંક ને ક્યાંક તેના રો મટીરિયલ ઇમ્પોર્ટ કરતા હોઈએ છીએ અને તૈયાર થઈને જ્યારે પ્રોડક્શન કમ્પ્લીટ થતું હોય છે તો આપણે એક્સપોર્ટ પણ કરતા હોઈએ છીએ. તો પરંતુ હાલ પરિવહન જે મુખ્ય સમસ્યા છે તેની કેવી અસર આપને જોવા મળે છે? સર પરિવહનનું તો બહુ મોટી સમસ્યા છે, કારણ કે મારી પાસે એક્સપોર્ટના ઘણા બધા મટીરિયલ રેડી છે અને અમારા એક્સપોર્ટરને માલ પણ દેવાનો છે, પણ હજી પરિવહન ચાલુ નથી થયું. તો એના લીધે હજી અમારે રાહ જોવી પડે એમ છે અને બેંકમાં એલસી પણ આવેલી હોય છે, તો અમારે હજી થોડોક હજી 1-2 અઠવાડિયા સુધી મુશ્કેલી હજી કરવી પડશે. અચ્છા, ખાસ જ્યારે પરિવહનની વાત આવે છે ત્યારે જે કર્મચારીઓ આપના રાજકોટ અથવા તો બીજા અન્ય કોઈ સ્થળ ઉપરથી આવે છે તો એમને કયા પ્રકારની હાલાકી ભોગવવી પડે છે? તંત્રની કહી શકાય કે કયા પ્રકારનું ચંચુપત આપને નડતર રૂપ થાય છે? અત્યારે અમને ખાલી એક જ પાસ આપેલો છે મારો ખુદનો, અને બાકી જે માણસો અહીંયા રહે છે એટલા પૂરતું જ અમે હલાવીએ છીએ. એટલે હજી અમારે એક પણ માણસો બીજે ક્યાંયથી ફેક્ટરીમાં આવી નથી શક્યા અને અમે એપ્લિકેશન કરેલી છે અને અમને એસોસિએશન કહે છે કે 2-3 દિવસમાં મળી જશે, પછી થોડુંક રાબેતા મુજબ જશે. ભાવિનભાઈ, છૂટ તો આપવામાં આવી છે, આંશિક છૂટછાટ આપવામાં આવી છે લોકડાઉન દરમિયાન ઔદ્યોગિક એકમોને, પરંતુ એક નિયત સમય મર્યાદામાં અને એક નિયત કર્મચારીઓની મર્યાદામાં જ કામ કરવાનું છે. તો એ કેટલું પડકારજનક છે, એ કેટલું આપને લાગે છે કે એ કેટલું તમને ચેલેન્જેબલ છે? કારણ કે અત્યારે અમને કીધેલું છે કે 40 કારીગરથી વધુ કામ નહીં કરવાનું, એટલે એ એક બહુ મોટું પડકારજનક છે. કારણ કે અત્યારે અમારે આખી ટીમ જો હશે નહીં તો મારું આખું આઉટપુટ નીકળશે નહીં. એક મશીનિંગવાળો આવશે પણ એસેમ્બલી નહીં આવે, ટેસ્ટિંગ નહીં થાય, પેકિંગ નહીં થાય, એટલે એક આખી ચેનલ જ્યાં સુધી ચાલુ નહીં થાય ત્યાં સુધી ટેમ્પરરી ખાલી માણસોને વોર્મઅપ થશે, પણ બીજું કાંઈ મોટું કામ નહીં કરી શકીએ અમે. અચ્છા, ખાસ આપ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ બંને સાથે સંકળાયેલા છો, ત્યારે વૈશ્વિક બજારની જો આપણે વાત કરીએ તો શું લાગે છે, બજારની શું પરિસ્થિતિ છે, હાલ શું છે અને આગામી દિવસોમાં બજારની શું પરિસ્થિતિ રહેનાર છે? અત્યારે ઇન્ડિયાની સ્થિતિ બહુ સરસ છે. ખાલી 1-2 મહિના સુધી આપણે જે આ હેરાન થવાના છે લોકડાઉન નિમિત્તે, પણ પછી જે રીતે ચાઇના સાથે બધાના દેશના વ્યવહારો જોતા લાગે કે ઇન્ડિયા માટે એક બહુ મોટું માર્કેટ ખુલી રહ્યું છે અને આવનારા દિવસોમાં ઘણું પેકઅપ થઈ જશે આપણે. ખાસ જ્યારે ચાઇના અને ઇન્ડિયાની વાત આવે છે તો આપણે એ પણ પૂછવા માંગીશ કે જ્યારે સમગ્ર વિશ્વના જે દેશો છે એમનો વિશ્વાસ ક્યાંક ને ક્યાંક ચાઇના ઉપરથી ઉઠી ગયો છે, તો આવામાં હવે ભારત માટે કેટલી ઉજળી તક છે અને શું ચાઇનાનો વિકલ્પ બનીને ભારત બહાર આવશે? પાક્કું ચાઇનાનો વિકલ્પ બનીને ભારત બહાર આવી જ શકે છે, પણ હજી થોડોક ટાઈમ લાગશે, કારણ કે એની આખી સપ્લાય છે અને એનું આખું છે. ચાઇના આપણાથી ઘણું આગળ છે પ્રોડક્શનમાં ને બધામાં, એટલે આપણે થોડીક વાર લાગશે, પણ જો આપણે નરેન્દ્ર મોદી સાહેબ સપોર્ટ કરશે તો આપણે ડેફિનેટલી ચાઇનાની સાથોસાથ આવી શકશે. ઇન્ડિયાની એક બહુ મોટું ઉજ્જવળ તક મને દેખાઈ રહ્યું છે. અંતિમ પ્રશ્ન આપને પૂછવા માંગીશ કે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ છે કે ઉદ્યોગોને ક્યાંક ને ક્યાંક છૂટ પણ આપવામાં આવી છે, પરંતુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ઉદ્યોગોને કેવા પ્રકારની રાહત આપવાની જરૂર છે, આપ શું માનો છો ને આપની કેવી અપેક્ષા છે? રાહત આપવામાં તો હું ખાલી એવું માનું છું કે હું ઘણા ગવર્મેન્ટ ટેન્ડર્સને કરું છું, તો જે પણ લઘુ ઉદ્યોગના અને જે કાંઈ પૈસા બાકી હોય જો સરકાર ટાઈમે આપી દે આપને, તો પછી વળી પાછું અમારે ફાઇનાન્સનો ઇસ્યુ ના આવે. ચોક્કસ જે હાલ પરિસ્થિતિ છે તેમાં જે પ્રકારની છૂટછાટ આપવામાં આવી છે તે ખૂબ પ્રશંસનીય છે, તે ખૂબ સરાહનીય કામગીરી છે એવું પણ જે ઉદ્યોગ સાહસિકો છે એમનું કહેવું છે. પરંતુ જે નિયમો રાખવામાં આવ્યા છે, જે નિયમોનું સખ્તપણે પાલન કરવાનું છે, તેના કારણે ક્યાંક ને ક્યાંક જે ઉદ્યોગ સાહસિકો છે એમને હાલાકી પણ ભોગવવી પડી રહી છે. નિયત કર્મચારીઓમાં અને નિયત સમય મર્યાદામાં જે કામ કરવાની છે તે પણ એક પડકારજનક છે. ખાસ તેની સાથે સાથે વૈશ્વિક બજાર અને ભારતની જે બજાર છે તેની જે સ્થિતિ છે એ પણ ક્યાંક ને ક્યાંક અસર કરતા છે. તો આ બધી પરિસ્થિતિ વચ્ચે હાલ જે ઉદ્યોગ સાહસિકો છે એ ધીમી ગતિએ પોતાનું જે પ્રોડક્શન છે તે ચાલુ કરી રહ્યા છે અને આ જે સમય છે, જે વિપત્તિવાળો સમય છે, જે કટોકટીનો સમય છે, તેમાં તેઓ કહી શકાય કે હાલ સર્વાઈવ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઉદ્યોગોમાં હવે રાહત થવા લાગી છે, તો હવે કાંઈ સમસ્યા વધારે હોય એવું નથી લાગતું. પણ
માણસોને હિસાબે ઘણા બધા ઉદ્યોગો 10-15%, 20% જેવા ચાલુ થશે. 100% પ્રોડક્શન તો નહીં આવે, એટલે એમાં ઘણી બધી લોખંડ લાઈન છે એમાં મુશ્કેલીઓ એવી છે કે એ લોકોને રો મટીરિયલ આઉટ સાઈડથી આવતું હોય તો એ કારખાના પણ બંધ હોય તો એને હિસાબથી પૂરા કારખાના ચાલુ થઈ શકવાની શક્યતા ઓછી છે. આ સમય દરમિયાન રાહતમાં તો જે ઉદ્યોગકારોને લોનના હપ્તા ચાલુ હોય એને વ્યાજમાં રાહત આપવી જોઈએ, અને જે પગાર કરવાના છે ઉદ્યોગકારોએ એમના એમ્પ્લોયને બંધના, તો એમાં સરકારે થોડી રાહત કરવી જોઈએ. થોડી ઉદ્યોગો હેલ્પ કરે અને થોડી સરકારે હેલ્પ કરવી જોઈએ. જે ઉદ્યોગો અમારી ઇન્ડસ્ટ્રીઝમાં અલગ અલગ ટાઈપના ઉદ્યોગો છે, તો એમાં જે લોખંડના ઉદ્યોગો છે એને પ્રોસેસ બહુ લાંબી હોય છે અને એમને ઉધારીના પણ પ્રશ્નો હોય છે. તો એ લોકોને એમનું વર્કિંગ કેપિટલનું જો સાયકલ છે એ બ્રેક થવાની શક્યતા ઘણી બધી વધી જાય છે. અને અમારા જેવા જે ફૂડ રિલેટેડ ઉદ્યોગો છે એમને ઉધારીના કે એવા સમસ્યા નથી હોતી, તો એ લોકોને ઝડપથી ને રિકવર થઈ જવાની શક્યતા છે. એટલે કે અમને નુકસાની ઓછી છે, પણ લોખંડવાળા ઉદ્યોગોને નુકસાની વધારે છે. હાલ બજારમાં તો લોકડાઉન દરમિયાન તો બંધ જ હોય, એટલે પછી ખુલ્યા પછી ડિમાન્ડ કેવી નીકળે છે એ તો પછી ખ્યાલ આવે. પણ અમારે જે ખાદ્ય ખોરાકમાં તો ડિમાન્ડ ખૂબ જ છે કે જે અમે ઉત્પાદન અત્યારે કરી શકીએ એનાથી ને 4-5 ગણું ઉત્પાદન કરીએ તો પણ વેચાઈ જાય એટલી ડિમાન્ડ છે અમારે. પરિવહનમાં અત્યારે જે ગુડ્સ વ્હીકલ છે કે માલની પરિવહન જે ટ્રાન્સપોર્ટ કરે છે એમને તો છૂટી જ છે. ઓલ ઇન્ડિયામાં દરેક જગ્યાએ ટ્રક જઈ શકે છે, પરંતુ જે સ્ટાફનું મૂવમેન્ટ છે એમાં થોડીક ઉદ્યોગકારોએ પરમિશનની જરૂર છે કે એ ગવર્મેન્ટ પરમિશન આપવાનું ચાલુ કર્યું છે, તો હવે ઘણી બધી રાહત થતી જાય છે. ચીન ઉપર એ ભરોસો ઉઠી ગયા પછી ભારત માટે ખૂબ જ સારી તક છે, અને ભારત જે પ્રકારે ચીન બિઝનેસ કરે છે કે ઓછા નફાથી વધુ વેપાર અને સારી ક્વોલિટી કેમ આપી શકાય એવું ભારતમાં પણ થઈ શકે એવા ઘણા બધા ચાન્સીસ છે. અને બીજા નંબરમાં જે સરકારે મદદની જે કંપનીને મદદની જરૂર છે એવી જે વ્યાજ સહાયની છે કે કોઈ હપ્તા હોય તો એને ડિસ્ટન્સ વધારી દે મુદત, એવી જરૂરિયાત હોય. પણ ઉદ્યોગકારોને મારા વતી એવો મેસેજ છે કે સરકારને પણ અત્યારે ઉદ્યોગકારોએ હેલ્પ કરવાની જરૂર છે. જે ઉદ્યોગો નફાવાળા છે, વ્યવસ્થિત ચાલે છે, એ લોકોએ ટાઈમસર જીએસટી ને ઇન્કમટેક્સને ભરી દેવો જોઈએ. તો એ સરકારને પણ મદદરૂપ થવાનો અત્યારે અવસર છે, તો જે લોકોની કેપેબિલિટી હોય તે કરી શકે છે. આપણે જ્યારે વાત ઔદ્યોગિક એકમોની કરતા હોય, ઉદ્યોગ સાહસિકોની કરતા હોય, તો ત્યારે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું જે મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદન કરતા હોય તેમની હાલ શું પરિસ્થિતિ છે તે વિશે પણ અવગત થવું ખૂબ જ જરૂરી છે. તો ત્યારે ખાસ આરોગ્ય ક્ષેત્રની જેટલી પણ મેડિકલ ઇક્વિપમેન્ટનું ઉત્પાદન કરતી કંપનીઓ છે, જે ઔદ્યોગિક એકમ છે, તે પૈકીની એક નેબ્યુલા સર્જિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ ખાતે આપણે હાલ અહીંયા આવી પહોંચ્યા છે. જે કંપની કહી શકાય કે વિશ્વની 100 જેટલા દેશોમાં જે પ્રોડક્ટ્સ છે, મેડિકલ ઇક્વિપમેન્ટ્સ છે, તેનું સપ્લાય કરતું હોય છે, જેનું એક્સપોર્ટ કરતું હોય છે. ત્યારે કંપનીના HR મેનેજર યોગેશભાઈ આપની સાથે છે. યોગેશભાઈ, પ્રથમ પ્રશ્ન તો આપને એ જ પૂછવા માગીશ કે સતત 1 મહિનાનું લોકડાઉન અને ત્યારબાદ આંશિક છૂટછાટ અનેકવિધ ઉદ્યોગોને આપવામાં આવી છે, તો હાલ જે રાહત આપવામાં આવી છે તેના કારણે શું પરિસ્થિતિ ઉદ્યોગોની છે અને વાસ્તવિક પરિસ્થિતિ શું છે? હવે હાલમાં જો આપણે જોઈએ તો અત્યારની જે હાલત છે એ મુજબ જોઈએ તો જે ગવર્મેન્ટે થોડી ઘણી છૂટછાટ આપી છે ઉદ્યોગોને, જીવન જરૂરિયાતની જે વસ્તુ હોય એના માટે. તો આમ જોઈએ તો બહુ સરસ કામ કર્યું છે, જે ગુજરાત સરકારે કર્યું છે, કેન્દ્ર સરકારે કર્યું છે, બહુ સરસ કામ કર્યું છે. પણ આમ જોવા જઈએ તો અમુક જે વાહન વ્યવહારને રિલેટેડ જે તકલીફ પડે છે એ થોડી ઘણી તકલીફ છે. બાકી તો બધું જોઈએ તો બહુ સરસ છે અત્યારે.
યોગેશભાઈ, આપણે એ પૂછવા માંગીશ કે જે રીતે ધીરે ધીરે રાહત આપવાની શરૂઆત કરવામાં આવી છે, તો આપના ઉદ્યોગને શરૂ કરવામાં આ જે રાહત છે તે કેટલી મહત્ત્વપૂર્ણ છે? સર, આમ જોવા જઈએ તો જે અમારી ઇન્ડસ્ટ્રી છે એ સર્જિકલ ઇમ્પ્લાન્ટ્સ ને ઇન્સ્ટ્રુમેન્ટ્સ બનાવે છે. તો આ બધું જે છે એ એક જોઈએ તો મેડિકલ ઇક્વિપમેન્ટ કંપની છે. તો આપ સમજી શકો છો કે જે અત્યારે હાલના ડૉક્ટર્સની ને એની પરિસ્થિતિ છે, તો મેડિકલ ને ફાર્મસી રિલેટેડ કોઈ પણ કંપની હોય એને જેટલી વધારે છૂટછાટ આપે એટલું સારું છે ગવર્મેન્ટ માટે. યોગેશભાઈ, કોઈ પણ કંપની હોય, કોઈ પણ એકમ હોય, એને એકવાર બંધ કર્યા બાદ ફરીવાર શરૂ કરવું એક પડકાર સમાન હોય છે. તો હાલ કેવા કેવા પડકારનો આપ સામનો કરી રહ્યા છો? અત્યારે એમ જોઈએ તો ઘણા બધા એવા એમ્પ્લોય છે કે જે અહીંથી હિજરત કરીને બહાર પોતાના રાજ્યમાં જતા રહ્યા છે. તો એક તો મેન પાવરની કમી હોય છે. મેન પાવર એટલો હોતો નથી, તો પ્રોડક્શનમાં ઇફેક્ટ કરે 100%. બરાબર છે. બીજી વસ્તુ એ કે અમુક વખત જે રાજકોટ ને એવા સિટીમાંથી જે લોકો આવતા હોય છે એ લોકોને આવવામાં થોડો ઘણો પ્રોબ્લેમ પડે છે. તો એના માટે જે ડોક્યુમેન્ટેશનની પ્રોસેસ હોય છે એ અમે કરીએ છીએ. જ્યારે વાત પરિવહનની આવતી હોય તો ત્યારે એક સ્થળથી બીજા સ્થળ ઉપર કોઈપણ વસ્તુ, કોઈપણ માલ, કોઈપણ ઉત્પાદન પહોંચાડવા માટે પરિવહન એક કડી સમાન હોય છે. તો હાલ શું પરિસ્થિતિ છે? કેવી અસર છે પરિવહનની આપના ક્ષેત્રને, આપના ઉદ્યોગને? આમ જોવા જઈએ તો પરિવહનની અસર અમારા ક્ષેત્રને પડે જ, પણ જ્યારે કોઈ ઇમરજન્સી હોય ત્યારે છૂટછાટ મળે છે એટલી સારું છે અમારા માટે. કે ભાઈ ડૉક્ટર્સને કોઈ પણ વસ્તુની જરૂરિયાત પડી, ઇમ્પ્લાન્ટ્સની કે ઇન્સ્ટ્રુમેન્ટની, તો અમે લોકો એને પહોંચાડી શકીએ છીએ ઇઝીલી. ખાસ 1 મહિનાથી એકમો બંધ હતા, તો હાલ જે સ્ટોક છે તેનો કેવો મેન્ટેનન્સ છે? સ્ટોક ઇસ્યુ કેવા છે? તેની સાથે સાથે રો મટીરિયલની શું પરિસ્થિતિ છે? અને તેનાથી પણ મહત્ત્વપૂર્ણ ડિસ્ટ્રીબ્યુશન જે ચેઇન હોય છે તેની શું પરિસ્થિતિ છે? રો મટીરિયલ જોવા જઈએ તો અમે લોકો સ્ટોક રાખીએ છીએ કે થોડો ઘણો જે કંઈ રો મટીરિયલો અમારે 1-1.5 મહિના જેટલો તો સ્ટોક હોય જ છે. તો અત્યારે હાલમાં તો કંઈ એવી કોઈ તકલીફ નથી પડી કે રો મટીરિયલ લીધે અમારું પ્રોડક્શન અટકું હોય. અને બાકી થોડો ઘણો સ્ટોક હોય છે ડીલર્સને ડિસ્ટ્રીબ્યુટર થ્રુ જતો હોય છે, તો એ બધું એ લોકો પણ થોડો ઘણો સ્ટોક રાખતા હોય, તો એમાં કંઈ જાજો પ્રોબ્લેમ નથી પડ્યો. યોગેશભાઈ, આપની કંપની આપ આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર સાથે સંકળાયેલા છો, ત્યારે આપને એ પણ પૂછવા માંગીશ કે હાલ આપ આંતરરાષ્ટ્રીય બજારની પરિસ્થિતિ કઈ રીતે જોઈ રહ્યા છો? શું પરિસ્થિતિ આપને દેખાઈ રહી છે? અત્યારે જે હાલની પરિસ્થિતિ જોઈએ છે કોવિડ-19ની, એને જોતા જઈએ તો ઇન્ટરનેશનલ માર્કેટ ઉપર 100% અસર પડેલી છે. હવે જ્યાં સુધી આ વસ્તુ છે એ સોલ્વ ના થાય ત્યાં સુધી તો 100% અસર રહેવાની જ છે. ખાસ યોગેશભાઈ, જ્યારે સમગ્ર વિશ્વ ચાઇનાનો વિકલ્પ શોધી રહ્યું છે, ત્યારે ભારત માટે અને ભારતીય ઉદ્યોગકારો માટે કેવી તક છે? આપને શું લાગે છે આ વિશે? ચાઇના માટે તો જોઈએ તો આમ જોઈએ તો ઘણું બધું આપણે બંધ કરી દેવું જોઈએ. જો ચાઇનાની વસ્તુ વાપરતા હોય, અત્યારે જે વસ્તુ આપણે જોઈ રહ્યા છીએ કે જે કોવિડ-19ની શરૂઆત છે વુહાઈ શહેરમાંથી થઈ છે, ચાઇનામાંથી, તો મારા મુજબ બને ત્યાં સુધી ચાઇનાની આઇટમ આપણે વાપરવાની, યુઝ કરવાની બંધ કરી દેવી જોઈએ. અચ્છા યોગેશભાઈ, આપને ફરીવાર સમસ્યા ઉપર લઈ જવાનો પ્રયત્ન કરીશ કે સમસ્યાની જો વાત કરવામાં આવે તો અમુક એકમો જે હોય છે તે ક્યાંક ને ક્યાંક લોન હેઠળ પણ દબાયેલી હોય છે. 1 મહિનાથી સમગ્ર એકમ બંધ હતા, તો બેન્કોએ કયા પ્રકારની રાહત આપવાની જરૂરિયાત છે? બેન્કોએ આપણે અત્યારે જોઈએ તો જે રીતે હોમ લોનમાં ને એ રીતે 3-3 મહિના માટે જે એક કે સ્કીપ કરી શકો તમે EMI, તો એમાં જે રાહત આપેલી છે એ ટાઈપની રાહત આપે તો સારું કહેવાય જનરલ પબ્લિક માટે. ખાસ એ પણ આપને પૂછવા માંગીશ કે તમામ ક્ષેત્રને ક્યાંક ને ક્યાંક અસર આર્થિક રીતે થઈ જ છે, તો ખાસ આપના ક્ષેત્રને કેવી અસર થઈ છે અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસે કેવી રાહતની આપ અપેક્ષા રાખો છો? આમ જોવા જઈએ તો કેન્દ્ર સરકારે અત્યારે જે અમુક જે છૂટછાટ આપેલી છે પરિવહન માટે, પ્લસ સામાન જે ઇમરજન્સી ડૉક્ટર્સને જરૂર પડે છે એના માટે લઈ જવા માટે, લઈ આવવા માટે, તો એ બહુ સારું છે અને મદદરૂપ છે અમારા માટે. અંતિમ પ્રશ્ન વધુ એક પૂછવા માંગીશ કે જ્યારે કોરોનાનો ભય સમગ્ર વિશ્વમાં છે, ત્યારે આપના જે કર્મચારીઓ છે એમનામાં કેવો ભયનો માહોલ જોવા મળે છે કોરોનાને લઈને? સર, અત્યારે જોઈએ તો કોરોનાનો ભય બધી જગ્યાએ છે, એવું નથી કે અહીંયા જ છે, પણ હરેક, અને આની અંદર એવું છે કે કોઈ સમૂહથી એનું કોઈ સોલ્યુશન નથી. આપણે ઇન્ડિવિજ્યુઅલ એક જણાએ ધ્યાન રાખવું પડશે, ત્યારે જ આ જે વસ્તુ છે એનું સોલ્યુશન થશે. તો બધા સાવચેતી રાખે છે. ઇવન અમે અમારી કંપનીમાં પણ જ્યારે કોઈ એન્ટ્રી કરે ગેટ ઉપરથી તો હેન્ડ સેનિટાઈઝર પ્લસ તેનું સ્ક્રીનિંગ કરીએ, ટેમ્પરેચર માપીએ, અને જો ઓકે હોય બધી રીતે, કોઈ પણ જાતની બીમાર ના હોય તો જ અંદર એન્ટ્રી આપીએ છીએ. પ્રિકોશન્સ બધા લઈએ છીએ અમે.
તો ચોક્કસ જે નેબ્યુલા સર્જિકલ પ્રાઇવેટ લિમિટેડ છે ત્યાં આગળ હાલ તમામ પ્રકારની સાવચેતીઓ લેવામાં આવે છે કે કોઈ પણ પ્રકારે કોઈ બીમાર વ્યક્તિ અંદર પ્રવેશ ન કરે. સાથે સાથે વ્યવસાયિકીય વાતો કરવામાં આવે તો તેમના ક્ષેત્રને પણ ક્યાંક ને ક્યાંક અસર આર્થિક રીતે થઈ છે. તેમના કર્મચારીઓની પણ ઘટ છે, પરિવારને લઈને પણ ક્યાંક ને ક્યાંક સમસ્યા છે. તો આ તમામ સમસ્યાનો તેઓ સામનો કરી રહ્યા છે અને આ તમામ જે પડકારો છે તેને ઝીલીને તેઓ હાલ જે છૂટછાટ આપવામાં આવી છે તેને લઈને આગળ વધી રહ્યા છે. તેમનું જે પ્રોડક્શન છે તે શરૂ કર્યું છે. કર્મચારીઓની ઘટ છે તેમ છતાં પણ હાલ જે પ્રોડક્શન છે તે ધમધમતું કરવામાં આવ્યું છે અને ખાસ આરોગ્ય ક્ષેત્રની મેડિકલ ઇક્વિપમેન્ટ બનાવતી આ કંપની છે. તો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પૈકીની એક વસ્તુ કહી શકાય. તો હાલ આ જે વસ્તુ છે, આ જે ઇક્વિપમેન્ટ છે તેની શરૂઆત, મેન્યુફેક્ચરિંગની શરૂઆત કરી દેવામાં આવી છે. તો જે રીતે ઔદ્યોગિક ક્ષેત્રની આપણે વાત કરતા હોઈએ તો રાજકોટના લોધિકા જીઆઈડીસી ખાતે આપણે આવી પહોંચ્યા છીએ અને જ્યાંના આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે કે લોધિકા જીઆઈડીસી ખાતે ગેટ નંબર 2ની અંદર આવેલું વેસ્ટર્ન પોલિમર્સ નામની જે ફેક્ટરી છે, જે ઔદ્યોગિક એકમ છે, ત્યાંની આપણે મુલાકાત લઈ રહ્યા છે. આપણે દ્રશ્ય બતાવીશ કે પીવીસી પાઇપ અને એચડીપીઈ પાઇપ જે હોય છે તેનું ઉત્પાદન આ જે એકમ છે ત્યાં કરવામાં આવતું હોય છે અને ખાસ સરકારી ક્ષેત્ર એટલે કે સરકારી તંત્રને આ જે પીવીસી પાઇપ છે, જે એચડીપીઈ પાઇપ છે એનું સપ્લાય કરવામાં આવતી હોય છે. 1 મહિનાથી આ જે એકમ હતું એ બંધ હતું. ત્યારે હાલ આંશિક જે છૂટછાટ આપવામાં આવી છે ત્યારે આ એકમને ફરી શરૂ કરવામાં આવી છે. ત્યારે આ એકમના ડાયરેક્ટર દીપભાઈ તારપરા આપની સાથે છે. દીપભાઈ, શું કહેશો? 1 મહિના સુધી જે એકમ હતા એ તમામ બંધ હતા, હવે શરૂઆત કરવામાં આવી છે, આંશિક છૂટછાટ પણ આપવામાં આવી છે, પરંતુ શું પરિસ્થિતિ છે હાલ તમામ ઔદ્યોગિક એકમની અને ખાસ આપના ઔદ્યોગિક એકમની? અત્યારે ઔદ્યોગિક એકમની તો આમ જોઈએ તો પરિસ્થિતિ કહી શકાય એટલી સારી નથી, પણ આજે આંશિક છૂટછાટ મળી તો એનો એક થોડો ઘણો આનંદ પણ છે કે કાંઈ વાંધો નહીં. 1 મહિના આપણને કદાચ થોડી ઘણી મુશ્કેલીઓ આવી આપણને ને આપણા કર્મચારીઓને, પણ આજે 1 મહિના પછી આપણી પાસે એક સારું એવું રિઝલ્ટ છે કે આપણે આજે આવી કોરોના જેવી મહામારીની અંતર્ગત પણ આપણે આજે બિઝનેસ કરી શકીએ છીએ, જ્યારે બીજા ઘણા રાજ્યો છે જેમાં આ છૂટછાટ હજી આપવામાં આવી નથી. તો આ દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો ગુજરાત એક બહુ સારું કામ કરી રહ્યું છે. દીપભાઈ, ખાસ જે ઔદ્યોગિક એકમો છે તેમને રાહત આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આપના એકમને પણ રાહત આપવામાં આવી છે. શું કહેશો, શું પરિસ્થિતિનું હાલ નિર્માણ છે આપના એકમનું? એટલે પરિસ્થિતિનું નિર્માણ આમ જોઈએ તો બંને બાજુ બેલેન્સિંગ છે. થોડી ઘણી મુશ્કેલીઓ પણ છે અને સામે થોડી ઘણી સહાય પણ છે. મુશ્કેલીઓમાં આજે આપણે ગણતરી કરીએ તો પહેલાં જે અમુક જે 3rd કેટેગરીના એમ્પ્લોઈઝ હતા એ બધા એમ્પ્લોઈઝ આજે અડધા એમ્પ્લોઈઝ જતા રહ્યા છે પોતપોતાના જે દેશમાં, અને એ એમ્પ્લોઈઝની અત્યારે બહુ વધારે અમારે જરૂર છે ત્યારે મળતા નથી. અને બીજી એક નાની એવી તકલીફ ઘણીવાર એ થાય છે કે અમારા જે ઓફિસના જે મેઇન એમ્પ્લોઈઝ હોય, આ જે મેનેજર ને એ જે વ્યક્તિઓ રહ્યા એ લોકો આજે ગોંડલ કે એવા ગામમાં રહે છે, તો ત્યાંથી આજે અમારી સાથે જોડાઈ શકતા નથી, કેમ કે ક્યાંક ને ક્યાંક ઘણી બધી અવચળો એમને નડે છે. અને બીજી સારી બાબત આપણે ગણવા જઈએ તો અત્યારે એ છે કે અત્યારે અમારી દ્રષ્ટિએ જે ખેડૂતોને અત્યારે પાઇપની ખૂબ જ જરૂર હોય છે, તો ખેડૂતો માટે એક રાહતના સમાચાર કહેવાય. એટલે એ બહુ સારી બાબત છે કે ખેડૂતોને અત્યારે મળી જાય છે પાઇપ ને એવું. મિતભાઈ, ખાસ જે ઇન્ડસ્ટ્રીયલ હોય છે, જે નાના એકમો હોય છે એ ક્યાંક ને ક્યાંક લોન લેતા હોય છે, તો હાલ લોનનું ભારણ આપની જો વાત કરીએ તો આપની ઉપર કેવું છે અને આ ક્ષેત્રમાં બેંકે કેવી સહાય કરવી જોઈએ આ ક્ષેત્ર પરિસ્થિતિમાં? લોનનું ને એનું તો ભારણ ને એ બધું બધા એકમો પાસે આપણે ગણતરી કરીએ તો હોય જ છે એમની માથે. અને વધુમાં આપણે જોઈએ તો 1 મહિના જે યુનિટને બંધ રહ્યા હતા, તો બધા યુનિટ ઉપર આજે બધા કામદારોના પગાર અને આ બધી વસ્તુ આજે આપણે એના પર જે ટૂંકમાં ખર્ચા હતા એ તો ચાલુ જ રહ્યા છે, ખાલી એકમો બંધ રહ્યા છે. તો જેથી કરીને ઘણી બધી મુશ્કેલી આવી છે. જે સામેથી કોઈ પણ જગ્યાના પેમેન્ટ આવવાના હતા એ પણ બધા આજે બંધ રહ્યા છે. તો બેન્કો પાસે આપણે એવી અપેક્ષા કરીએ કે એ જો બની શકે તો 3-4 મહિનાઓ સુધી ઈએમઆઈ માફ કરે, અને બેન્કો પાસે એવી સહાયની અમે જરૂર અપેક્ષા રાખશું કે વગર કોઈ પ્રોપર્ટીએ મોર્ગેજ કર્યા વગર એ લોકો જો નાની એવી કોઈ પણ રનિંગ લોનની સહાય કરી આપતા હોઈએ તો એ બહુ સુખના સમાચાર ગણી શકાય આવા સમયમાં.
ખાસ જ્યારે શરૂઆત કરવામાં આવી છે ત્યારે સ્ટોક, રો મટીરિયલ અને સાથે સાથે જે ડિસ્ટ્રીબ્યુશન ચેઇન હોય છે એની શું પરિસ્થિતિ છે? સ્ટોક અને રો મટીરિયલમાં તો હાલની સ્થિતિ થોડી ગંભીર છે, કેમ કે સ્ટોકમાં જે મટીરિયલ હતું એમનું આજે અમે પ્રોડક્શન કરીને ખેડૂતો સુધી પહોંચાડી શકીએ છીએ, પણ જે રો મટીરિયલની અત્યારે અમારે જરૂર છે એ નીકળી શકતું નથી, કેમ કે રો મટીરિયલને આજે આપણી સરકાર, રાજ્ય સરકાર કહીએ તો એ લોકો એમને જીવન જરૂરી વસ્તુમાં આજે ગણતરી નથી કરતા. એના માટેથી એક રો મટીરિયલની થોડી એવી અડચણ છે. અને ડિસ્ટ્રીબ્યુટર ચેનલની વાત કરીએ તો ડિસ્ટ્રીબ્યુશન ચેનલમાં એવું થાય છે કે રાજકોટ જિલ્લાથી બહારથી કોઈ પણ વ્યક્તિને આવવા જવામાં તકલીફ થાય છે, તો એને લીધે થોડી ડિસ્ટર્બ રહે છે ડિસ્ટ્રીબ્યુશન ચેનલ. ખાસ જ્યારે ડિસ્ટ્રીબ્યુશન ચેનની વાત આવે છે તો હું આપને ટ્રાન્સપોર્ટેશનની પણ પરિસ્થિતિ વિશે પૂછવા માંગીશ કે હાલ શું સ્થિતિ છે ટ્રાન્સપોર્ટની, અને આગામી દિવસોમાં શું લાગે છે આપને કેવી પરિસ્થિતિ હશે ટ્રાન્સપોર્ટની? કેમ કે કોઈપણ વસ્તુની સપ્લાય કરવા માટે અથવા તો મગાવવા માટે ટ્રાન્સપોર્ટેશન અતિ મહત્વપૂર્ણ ભાગ હોય છે, એક કડી હોય છે, તો એની શું પરિસ્થિતિ છે? ટ્રાન્સપોર્ટેશનની આજે આપણે ગણતરી કરીએ તો ખૂબ જ અગવડતા છે, કેમ કે જે જરૂરી ટ્રાન્સપોર્ટ હોય છે એ અત્યારે મળતા નથી, કેમ કે મોટાભાગના ટ્રાન્સપોર્ટ યુનિટ અત્યારે બંધ છે. તો જ્યારે માલ મોકલવો હોય ત્યારે આપણે ખુદે અમુક લોકલ લેવલે અથવા આપણા જિલ્લા લેવલે ગાડીઓની સગવડતા ઊભી કરવી પડે છે, અને જરૂરી ટ્રાન્સપોર્ટ મળતું નથી, એને લીધે માલની સપ્લાયમાં બહુ લેટ થતું હોય છે, આખી ચેન ડિસ્ટર્બ રહે છે. અચ્છા, જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર છે ત્યારે આપના જે કર્મચારીઓ છે એમનામાં કોરોનાને લઈને કેવો ભયનો માહોલ જોવા મળે? કર્મચારીઓને આપણે ગણતરી કરીએ તો એમાં થોડો ઘણો એ લોકોમાં ભયનો માહોલ છે, પણ અમે દર 2-3 દિવસે જ્યારે અમને થોડો ઘણો એવો ફ્રી સમય મળે છે ત્યારે અમે કર્મચારીઓ સાથે બેસીને કોરોનાથી કેવી રીતે બચવું જોઈએ અને એના કેવા કેવા ઉપાય કરવા જોઈએ આ બધી વસ્તુના અમે યુટ્યુબ ઉપર વિડીયો અને ગવર્મેન્ટ દ્વારા જે ગાઈડલાઈન આપવામાં આવે છે એ બધી ગાઈડલાઈન અમે એ લોકો સાથે શેર કરીએ છીએ એક વિડીયો સેશન દ્વારા, જેથી કરીને એ લોકોમાં પણ થોડી જાગૃતતા આવે અને થોડો ભય ઓછો થાય. અંતિમ પ્રશ્ન આપને પૂછીશ કે આવી પરિસ્થિતિ છે, 1 મહિના સુધી તમામ ઔદ્યોગિક એકમો બંધ રહ્યા હતા, તમામ બજાર બંધ હતી, તો હવે આપની શું અપેક્ષા છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે? કયા પ્રકારની રાહત પેકેજ આપને મળવું જોઈએ, આપની શું અપેક્ષા? અત્યારે જે બંધનો માહોલ હતો એમાં મોટાભાગે આપણે જોઈએ તો બધી કંપનીઓને સારી એવી નુકસાની વેઠવી પડી છે, પણ આપણે એક રીતે જોઈએ તો અત્યારે તો અમે એવી અપેક્ષા રાખીએ છીએ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર પાસેથી કે જે અમારી એકમો પાસેથી જે ટેક્સ વસૂલવામાં આવે છે એમાં થોડી ઘણી છૂટછાટ થઈ શકે, અથવા 1-2 મહિનાનું લેટ એમાં ચલાવી લેવામાં આવે તો અમારે એકમો માટે બહુ સારા એવા રાહતના સમાચાર કહેવામાં આવે. એટલે અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે સરકાર આની તરફ પણ થોડું જુએ. તો ચોક્કસ જે રીતે હાલ આંશિક છૂટછાટ આપવામાં આવી છે તે ખૂબ સરાહનીય પગલું છે તેવું પણ કહેવું છે, પરંતુ તેની સાથે સાથે હાલ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ દરમિયાન ક્યાંક ને ક્યાંક બેંક જે EMI હોય છે તેમાં થોડીક છૂટછાટ આપે અને રાજ્યની અને કેન્દ્રની સરકાર ક્યાંક ને ક્યાંક અમુક અંશે કરવેરા સહિતની બાબતમાં છૂટછાટ આપે તો ફરીવાર જે આ ઉદ્યોગો છે તેને ધમધમતું કરી શકાય, ફરીવાર ધબકતું કરી શકાય એવી હાલ ઉદ્યોગ સાહસિકોની માંગ છે. અને એ પરિસ્થિતિ દરમિયાન હાલ ઓછા કર્મચારીની વચ્ચે તેઓ પોતાના ઔદ્યોગિક એકમોની શરૂઆત કરી રહ્યા છે. ત્યારે ને કેવા પ્રશ્નો આવશે એ અત્યારે અમારા માટે બહુ વિચારવા જેવી વસ્તુ છે, કેમ કે અમારા ઘણા બધા વર્કર્સ છે જે આઉટ ઓફ સિટીના કે આઉટ ઓફ ડિસ્ટ્રિક્ટના છે, એ બધાની હારે અત્યારે તો અમે લોકો ફોનમાં સંપર્કમાં છે ને બધા એમ કહે છે કે ના લોકડાઉન ખુલે અને પરમિશન મળે ત્યારે એ લોકો તાત્કાલિક આવી જશે, પણ એમાંથી ખરેખર તો એ ત્યારે જ ખબર પડે કે એ લોકો કેટલા લોકો અહીંયા આવશે. બનતા સુધી મને એવું લાગે છે કે રોજીરોટીનો સવાલ છે એ લોકો માટે, અને એ લોકો વર્ષોથી અમારે ત્યાં કામ કરતા હોય છે, એટલે એવો મોટો પ્રોબ્લેમ ન આવવો જોઈએ એવું અમને લાગે છે. પણ હવે એ ખુલે ત્યારે જ સાચી ખબર પડે આપણને. 100% બહુ સારો સ્કોપ ઊભો થશે રાજકોટ, આખા ઇન્ડિયામાં માર્કેટ વધશે, પણ શરૂઆતમાં જે લોકડાઉનની હિસાબે જે બાઇંગ પાવર ઘટ્યો છે ને એની ઇફેક્ટ 6 મહિના જેવી તો રહેશે. એટલે અમારે જેમ ફૂડ પ્રોડક્ટ્સ છે અમને અસર નહીં પડે, પણ બાકી બીજી બધી ચીજને બહુ અસર પડશે, બાઇંગ પાવર ઘટશે. એની સામે ફ્યુચરમાં આપણી કન્ટ્રી વધારે ઇકોનોમિકલી સ્ટ્રોંગ થઈને બહાર આવશે આ લોકડાઉનમાં.
બેંકે 100% રાહત આપવી જોઈએ. મોટો પ્રોબ્લેમ જે આવશે ઇન્ડસ્ટ્રીઝને એ વર્કિંગ કેપિટલનો આવશે, લિક્વિડિટીનો આવશે. તો અત્યારે ગવર્મેન્ટે કંઈક જેમ અત્યારે એક સ્ટિમ્યુલસ પેકેજ બહાર પાડ્યું ગવર્મેન્ટે, જેમાં એ લોકોએ બધા ગરીબ માણસોને બધી રાહત આપી, એવી રીતે એક આ MSME ઇન્ડસ્ટ્રીઝ માટે ગવર્મેન્ટે વર્કિંગ કેપિટલની રિક્વાયરમેન્ટ જે છે રહેશે છે એ પૂરી પાડવા માટે બેન્કોને ગવર્મેન્ટે એવો કંઈક રૂલ બહાર પાડવો જોઈએ જેનાથી કે બેંક બધાને સારી રીતે વર્કિંગ કેપિટલ થોડી આપી શકે. લોકડાઉન દરમિયાન તંત્રનો પૂરેપૂરો સપોર્ટ છે. કોવિડ છે જ ડિઝીઝ એવું કે એમાં એટલું બધું ગવર્મેન્ટે ધ્યાન રાખવું પડે, પણ અમારા જેવી જે ઇન્ડસ્ટ્રીઝ છે, ફૂડ ઇન્ડસ્ટ્રીઝ, એને બી અમે જ્યારે પરમિશન માંગી તો અમને તરત પરમિશન દઈ દેવામાં આવી. અને જે ગવર્મેન્ટના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એને ફોલો કરીને પણ એ લોકો એક્ટ તો બહુ જે બી ડિપાર્ટમેન્ટ છે ગવર્મેન્ટનું એ અત્યારે પૂરેપૂરું એનું લેવલ બેસ્ટ ટ્રાય કરે છે કે પબ્લિકને હેરાન ન થાય. અત્યારે તો સપોર્ટ સારો છે, વાંધો નથી કે જો મંજૂરી આપી દીધી છે ધંધો કરવા માટે, અને આવવા જવા માટે પાસની પણ વ્યવસ્થા એસોસિએશન કરે છે અત્યારે. ખાસ તો જ્યારે વાત કરવામાં આવે ત્યારે આપણા ઇન્ડસ્ટ્રીમાં રો મટીરિયલ કઈ રીતના આવતું હોય છે તે લેવા માટે, રો મટીરિયલ માટેના કેવા પ્રશ્નો છે? બંધ જ છે હજી. અમારે શું છે કે બીજા જિલ્લાઓમાંથી આવતું હોય એટલે ત્યાં એકાબીજા વાહન વ્યવહાર જ બંધ છે, તો અત્યારે મટીરિયલ બંધ છે. ખાસ તો વાત કરવામાં આવે તો જ્યારે કોઈપણ ઇન્ડસ્ટ્રીમાં નાના મોટા પાયે કોઈપણ પ્રકારની લોન હોય છે, ત્યારે લોકડાઉનના સમય દરમિયાન સમગ્ર પ્રકારના ધંધાઓ બંધ હતા, ત્યારે હાલ બેંક પાસે આપ કેવી આશાઓ રાખતા હો? અત્યારે 3 મહિના સુધી હપ્તામાં છૂટ આપી દે અને વ્યાજ માફ કરી દે 3 મહિનાનું. હાલમાં કારખાનું ફેક્ટરી અમારી બંધ છે, કાચો માલ કોઈ પણ આવતો નથી. જ્યારે કાચો માલ આવે ત્યારે ચાલુ થઈ શકે એમ છે. અને અમારું કેટલ ફીડ છે, ઢોરને ખવડાવવાની વસ્તુ છે, કપાસિયા ખોળ, મકાઈ ખોળ, તે પણ અમે ચાલુ રાખીએ. જેટલો માલ હતો ત્યાં સુધી અમે પીલી શક્યા. અત્યારે હાલમાં અમારું કારખાનું બંધ છે. સરજી વાત કરવામાં આવે તો લેબરોના હાલ કેવા પ્રશ્નો છે? લેબરોમાં અમારે અત્યારે ઓછા છે, બધા વહી ગયા છે. અને જો અમુક લેબરો છે એની હિસાબે જ્યારે અઠવાડિયામાં 2 દિવસ ચાલતું હોય ત્યારે અમે ચલાવી લઈએ છીએ, પણ અત્યારે હાલમાં કારખાનું અમારું બંધ છે. સરજી ખાસ વાત કરવામાં આવે તો જે માલ બની જાય છે તેને ટ્રાન્સપોર્ટેશન કેવું કરવામાં આવે છે? ટ્રાન્સપોર્ટેશન અમારે જે ટ્રકનું અમારે જે છે એ પોરબંદર છે, એ બધું માણાવદર બાજુ જે અમારો માલ જતો હોય તે ટ્રાન્સપોર્ટની હિસાબે જતો હોય, પણ અમારું કેટલ ફૂડ વસ્તુ, ઢોરને ખવડાવવાની વસ્તુ છે ને, તેની હિસાબે અમને છૂટ આપેલી છે. આમ જોવા જાય તો લોકડાઉન થયું એની પહેલાં થોડું રિસેશન તો ચાલુ જ હતું, એટલે આમ જોવા જાય તો 10-15% તો રિસેશન નિયરલી અબાઉટ હતું. લોકડાઉન અચાનક બંધ થવાના કારણે ઘણી કંપનીઓ જેનો માલ અમારી પાસે પડ્યો છે એ લઈ જઈ ન શક્યા કે અમે પ્રોસેસ નથી કરી શક્યા. બટ આવી પરિસ્થિતિમાં આઈ એમ શ્યોર કે બધા એકબીજાનું સમજે છે અને જે લોકડાઉન મોદી સાહેબે કીધું હતું એનું પાલન કર્યું છે. અત્યારે મુખ્ય પ્રશ્ન તો એ ઊભો થાય છે કે 2 વસ્તુ છે. એક તો જેનો માલ પડ્યો છે અને જે એસેન્શિયલ આઇટમ્સ બનાવે છે એ લોકોને પરમિશન જે મળેલી છે એ લોકો ટ્રાન્સપોર્ટ કરે છે, પણ બિકોઝ કે બધાને પરમિશન નથી મળી અને ડ્યુ ટુ ગાડીઓ, ટ્રક ડ્રાઈવરોની કમીના લીધે કે એટલા માણસો નથી, લેબર પ્રોડક્શન બી એટલું નથી થઈ શકતું. એકચ્યુઅલી અમારે ત્યાં જેટલા છે એ જે બહારગામવાળા છે અમે એ લોકોને પહેલાંથી જ અહીંયા સુવિધા આપી છે રહેવા કરવાની, એટલે એવી પરિસ્થિતિ ઊભી નથી જ્યાં ભાગી ગયા છે. પણ હા, જે લોકો અહીંયા રહે છે એ લોકોને ઓબ્વિયસલી આજુબાજુમાં ખાવા પીવાનું બંધ હોય, આ એરિયા એવો છે GIDCનો કે બહુ આજુબાજુ અવેલેબિલિટી કે એવું નથી, પણ તે છતાં બનતી અમે કોશિશ કરી છે કે એ લોકોને ખાવા પીવાનો વાંધો ન આવે. કે જે અહીંયા રહેલા છે, અમે અત્યારે પ્રોડક્શન જે હીટ ટ્રીટમેન્ટનો પ્રોસેસ ચાલુ કર્યો છે એ બી જેટલા માણસો અમારી પાસે ઇન હાઉસ છે યા તો કદાચ 2 કિલોમીટરના રેડિયસમાં અંદર રહેતા હોય, જેમ GIDC એસોસિએશને ઇન્સ્ટ્રક્શન આપેલા છે એ લોકોથી જ અમે ચાલુ કર્યું છે કે જેટલાનું છે એટલું એટલીસ્ટ અમે અત્યારે લોકડાઉન ખુલે પૂરી રીતે ત્યાં સુધી અમે કરી શકીએ પૂરું.
તકલીફ તો એવી થઈ નથી, બાકી અમે પરમિશન માટે અપ્લાય કરેલું હતું પણ એમાં થોડોક સમય લાગ્યો, કારણ કે રાજકોટમાં પરિસ્થિતિ એવરી 3-4 દિવસ જેમ બદલતી હતી એ પ્રમાણે આપણા એસોસિએશન છે કે આપણા કલેક્ટરમાંથી કે એવી જે માહિતી મળતી હતી એ પ્રમાણે અમે એક્ટ કરતા હતા. પણ 20 તારીખ પછી એસોસિએશને કીધું છે કે તમે આવી રીતે જેટલા ઇનહાઉસ કદાચ એમ્પ્લોઈઝ હોય કે આજુબાજુ રહેતા હોય એનાથી તમે શરૂ કરી શકો છો વિથ અપ્રોપ્રિએટ મેજર્સ લઈને, જે સોશિયલ ડિસ્ટન્સિંગ છે, સેનિટાઈઝર્સ છે, માસ્ક છે, આ બધું. બેંકે એકચ્યુઅલી તો જે અત્યારે ડિસિઝન એ લોકોએ લીધું છે 3 મહિનાનું, કે તમે 3 મહિના સુધી પેમેન્ટ ના કરો તો ચાલે એમ છે, બટ સાથે સાથે 3 મહિનાનું ઇન્ટરેસ્ટ બી તો લાગવાનું જ છે. એટલે એ એક મોટો પ્રશ્ન જે બધા નાના માણસ માટે નહીં, કોઈ બી મોટા નાના બધા માટે ઊભો છે કે તમે 3 મહિનાનું કહો છો કે પેમેન્ટ ચાલે, પણ 3 મહિના સુધી ઇન્ટરેસ્ટ તો તમારે કેરી ઓન થવાનું જ છે. તો અલ્ટિમેટલી એક કોઈ બી સામાન્ય માણસને એટલો એ પેમેન્ટ તો 3 મહિના પછી કરવાનું જ છે. ઓલરેડી અત્યારે મંદી ચાલતી હોય એટલું કોઈ ભેગું ન કરી શકે ઇન્કમ. ના, એવી તકલીફ તો કાંઈ નથી. ઓનલી જસ્ટ કે આ થોડા ઘણા જે ડેડલાઇન્સના પ્રશ્નો છે એ ફાઇનાન્શિયલ યર એન્ડિંગ જે હતું 31 માર્ચ એના રિલેટેડ છે, કે કારણ કે બિકોઝ 31 માર્ચ કોઈ કરી નથી શક્યું બિકોઝ ઓફ લોકડાઉન. એટલે એની ડેડલાઇન, જીએસટીની ડેડલાઇન, આ બધું થોડું ક્લેરિટી એસોસિએશન આખું પૂરું લખીને આપે તો ઇટ ઇઝ મચ બેટર કે આપણે સમજી શકીએ અને એ પ્રમાણે આપણે એક્ટ કરી શકીએ. છે કે અમારે માર્ચ, એપ્રિલ, મે અને જૂન જે છે એ ઉનાળાનો પીરિયડ મેક્સિમમ મેઇન પીક સિઝનનો હોય છે, કે જેમાં સૌથી વધારે પાઇપોની અને ફિટિંગની જરૂરિયાત રહેતી હોય છે બિકોઝ ઓફ એગ્રીકલ્ચર. એટલે અમે સમજો ને કે એકદમ ફૂલ સ્પીડની અંદર જ ચાલતા હતા લોકડાઉન પહેલાં 20 તારીખ સુધી. એટલે જેવું લોકડાઉન અનાઉન્સ થયું એટલે અમારે કમ્પ્લીટ જે છે એ ઓપરેશન્સ બધા ક્લોઝ કરવા પડ્યા અને બિઝનેસ જે છે એ અમારો એકદમ ડાઉન થઈ ગયો. ત્યારે અમારી પાસે માલનો સ્ટોક ખાલી ફેક્ટરીમાં જ નથી, પણ ઇમ્પોર્ટની અંદર પણ અમે ઘણું બધું ઇમ્પોર્ટ કરીએ છીએ. એટલે પોર્ટ ઉપર પણ આવેલો છે અને રસ્તામાં પણ છે, કારણ કે સિઝનને જોઈ અને અમે એડવાન્સમાં 2-3-4 મહિના પહેલાંના પ્લાનિંગો બધા કર્યા હોય. એટલે માલનો ભરાવો, રો મટીરિયલ અને ફિનિશ ગુડ્સનો બધી બાજુથી એ પ્રમાણેનો થયેલો છે. સામે અત્યારે મટીરિયલની જાવક નથી, કારણ કે કસ્ટમર જે છે એ લોકોને પરમિશન નથી. અમુક ફેક્ટરીઓને ગવર્મેન્ટે પરમિશન જે તે પ્રોડક્ટના રિલેટેડ હોય એમાં આપેલી છે, પણ એ અમારા માટે હજી સફિશિયન્ટ નથી, કારણ કે જ્યાં સુધી માર્કેટ એક લેવલ સુધીનું ઓપન નથી થતું ત્યાં સુધી અમે સેલ કરી શકતા નથી. આઉટ ઓફ કન્ટ્રીમાં કેવું છે કે અમે લગભગ અમારા બધા જ બાયરો સાથે અમારી સેલ્સ ટીમ છે એક્સપોર્ટની, એ એમના ટચમાં છે. અને મોસ્ટ ઓફ કન્ટ્રીની અંદર લોકડાઉનની સિચ્યુએશન છે, અને જ્યાં લોકડાઉન ગવર્મેન્ટે ફોર્સફુલી ઇમ્પ્લિમેન્ટ નથી કર્યું ત્યાં પણ લોકો જે છે એ બહાર જતા બીવે છે, ધંધાઓ ખોલતા માટે બીવે છે. એટલે બધા ઘરેથી જ વાતચીતો કરે છે, પણ મટીરિયલની મૂવમેન્ટ કોઈ પણ જાતની નથી. એમના ઓર્ડર્સ જે છે એ બધા જ એ લોકો એમને હોલ્ડ કરાવીને રાખ્યા છે, અને અમે અત્યારે જે છે ફેક્ટરીમાં અમારે ત્યાં માલ પડેલો છે બધો. હું જે કંઈ પણ ગવર્મેન્ટે ડિસિઝન લીધા છે એના કોઈ પણ જાતના ઓપોઝિટમાં નથી. હું ગવર્મેન્ટની કમ્પ્લીટ ફેવરમાં જ છું, કારણ કે જીવની સામે કોઈ પણ વસ્તુની મૂલ્ય જે છે એ એના જેટલું હોતું જ નથી. એટલે જે કંઈ પણ આપણા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિસિઝન લીધું છે એ હું 100% એને સપોર્ટ કરું છું. અને એના હિસાબથી હરેક બિઝનેસને, નાના મોટા બધા બિઝનેસને વધતા અથવા ઓછા પ્રમાણની અંદર સૌને પોતપોતાની રીતના નુકસાની થયેલી છે, પણ એમાં આપણે બધા એકબીજાની સાથેના ભાગીદાર છીએ. એટલે એ વસ્તુ જે છે એને હું આવકારું છું. લેબરના જે પ્રોબ્લેમ છે એ ઉનાળાની સિઝનની અંદર થોડા રહેતા જ હોય છે, કારણ કે આઉટ સ્ટેટના લેબર જે છે એ લગભગ હોળીના સિઝનની આસપાસ ઘરે જતા રહેતા હોય છે, અને હોળીનું સિઝન કરી અને પછી 10-15 દિવસ, કારણ કે મેરેજની પણ સિઝન જે છે એ મોસ્ટલી આ ટાઈમની અંદર જ આવતી હોય છે. એટલે એ લોકો એ બધા વ્યવહારિક કામો પતાવીને આવતા હોય છે. હવે જેવું લોકડાઉન આવ્યું એટલે જે લોકો ઘરે જતા રહ્યા છે એ લોકો ત્યાંથી નીકળી નથી શક્યા, અને અમારે ત્યાં ફેક્ટરીમાં રહેવા ખાવા પીવાની ને બધી સુવિધાઓ છે. તો જે લોકો અહીંયા લિમિટેડ સ્ટાફ છે તો એ લિમિટેડ સ્ટાફથી અત્યારે અમે એક લિમિટેડ લેવલનું ઓપરેશન જે છે એ કરી શકીએ છીએ પ્રોડક્શન. ઇન્ડસ્ટ્રી ધીમે ધીમે જો ખુલી રહી છે તો જે લોકો સાવ બ્લોક થઈને બેઠા હતા, થોડા ઘણા મટીરિયલના શોર્ટેજ, કારણ કે બજારમાં જોવા જાવ તો ઘણા બધા મટીરિયલ ખાલી થઈ ગયા છે. તો જે કંઈ પણ અવેલેબલ હતું એનાથી બધાએ સૌ કોઈએ ચલાવ્યું, તો એ થોડું રિલેક્સ થશે અને એનો ફ્લો જે છે એ મટીરિયલનો ફ્લો જે છે એ વધશે. તંત્રએ એનાથી જે કંઈ પણ બેસ્ટ થઈ શકતું હતું એ બધું બધાએ કર્યું છે. પોલીસ કર્મીઓએ ખૂબ જ સારી વ્યવસ્થા મેન્ટેન કરી છે. એ લોકોએ પબ્લિકમાં ઘણી બધી અવેરનેસ કે ભાઈ કઈ રીતના
જે કોઈ પણ લોકો ખોટા ઇન્ટેન્શનથી આવી અને કોરોના ફેલાવાનું કામ કરે છે તો એનાથી કઈ રીતના બચવું, એના કઈ રીતના પ્રિકોશન્સ લેવા, એના માટે ઘણી બધી વસ્તુઓ કરેલી છે. અને હું ખરેખર જે છે એ હું બધા જ લોકોનો તંત્રની અંદર પોલીસકર્મી અને બીજા ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ છે એમને હું સરાહનીય પેલું કરીશ. અત્યારે જે છે એ બેંકની અંદર એક તો નેશનલાઇઝ બેંક અને પ્રાઇવેટ બેંક પ્લસ જે છે એ NBFCs આટલા જે છે એ ફાઇનાન્સ સેક્ટરની અંદર કામ કરે છે. તો ગવર્મેન્ટે છૂટછાટ આપી છે, ખાલી હપ્તા જે છે એ પોસ્ટપોન કર્યા છે. ઇન્ટરેસ્ટ રેટ જે છે એ એઝ ઇટ ઇઝ છે. એટલે કેવું થશે કે ફ્યુચરમાં એ વ્યાજનું પણ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ જે છે એ જે તે ટાઈમ પીરિયડનું એમને ભરવું પડશે. તો ખરેખર જે છે એ ગવર્મેન્ટે એ પર્ટિક્યુલર પીરિયડનો ફૂલ સપોર્ટ હરેક ઇન્ડસ્ટ્રીને કરવો જોઈએ કે જેથી કરી અને વધારાનો ઇન્ટરેસ્ટનો એને બોજ ના પડે. અમારી કંપની છેલ્લા 1 મહિનાથી સતત બંધ છે અને ઘણી બધી મુશ્કેલીઓ અમે લોકો સહન કરીએ છીએ. અમારી ફેક્ટરીઓમાં મટીરિયલ છે એ બધું ખરાબ થઈ ગયું છે. છેલ્લા સડનલી લોકડાઉન આવતા ઘણું બધું મટીરિયલ છે એ ખરાબ થઈ ગયું છે, એની ઉપર રસ લાગી ગયો છે. કંપનીઓના એક્સપોર્ટના ઓર્ડરો બધા રોકાયેલા છે. જે આઉટસ્ટેટના જે અમારા કસ્ટમર છે એમનું બધું મટીરિયલ જે રેડી છે, જે ડિસ્પેચ થઈ શકતું નથી, એમના જે ઓર્ડર લાગેલા છે એ આપી શકાતા નથી. વ્યાજનો ખર્ચ લાગે છે, ઉપરથી માણસોનો પગાર દેવાનો આવે છે, લાઇટ બિલના મોટા ડેમેજ ચાલે છે અને ઘણી બધી મુશ્કેલીઓ અમને છેલ્લા 1 મહિનાથી. લોકડાઉન દરમિયાન રિલેક્સેશનના ભાગરૂપે આપણે ઇન્ડસ્ટ્રીઝને શરૂ કરવાની સરકારે મંજૂરી આપી છે, તો અત્યારે આપને શું તકલીફ પડી રહી છે? ગવર્મેન્ટે જે મંજૂરી આપી છે એમાં ઘણા બધા કોમ્પ્લિકેટેડ ઊભા થયા છે. બરાબર, પહેલાં તો 3-4 દિવસ સુધી કઈ રીતે સ્ટાર્ટ થશે, કયા ફોર્મેટની અંદર મંજૂરી આવશે, 3-4 15 તારીખથી અમે કન્ટિન્યુઅસ ટ્રાય કરીએ છીએ કે ભાઈ કયા ફોર્મેટથી અમને મંજૂરી આપે. અમે એક વખત ઓનલાઈન પહેલાં અરજી આપી રહી, રૂબરૂ જઈને અરજી આપી આવ્યા. બરાબર, પછી એસોસિએશનને અમે રજૂઆત કરી. એસોસિએશનને એવી સજેશન કર્યું કે ભાઈ એક કોમન તમે ફોર્મેટ બનાવો જેથી બધા જ ઇન્ડસ્ટ્રીઓને સેમ ફોર્મેટની અંદર માહિતી પૂરી પાડી શકે અને ગવર્મેન્ટને પણ ઇઝી રહે, અમને પણ ઇઝી રહે. છેલ્લે 21 તારીખે અમને એવું એક ફોર્મેટ આપવામાં આવ્યું. એ ફોર્મેટ ભરીને આપ્યું તો બીજે દિવસે બી એક નવી મુશ્કેલી ઊભી થઈ કે ભાઈ માણસોને કઈ રીતે લઈ આવવા. જે માણસો સુપરવાઇઝરો આવે છે બહારથી અને માલિકો આવે છે, બધા જ ને અહીંયા ત્યાં રોકે છે, બરાબર, એને કઈ રીતે લઈ આવવા. એ વળી પાછું 1 દિવસ પછી એક નવું ફોર્મેટ આવ્યું. એમાં બી ઘણી બધી માહિતીઓ માગે છે, વ્હીકલ નંબર, વ્હીકલ લાઇસન્સ નંબર, ID, ત્યાં સુધી તો સમજ્યા પણ વ્હીકલની RC બુક ને એવું બધું માગે છે કે જે એટલા બધા કન્ટિન્યુઅસ 3-4 દિવસથી પેપર્સ જ બનાવીએ છીએ. પછી ગવર્મેન્ટની સ્ટાન્ડર્ડ પ્રોસિજરો બધી બનાવી, અહીંયા SOP લગાવવી, સ્ટાન્ડર્ડ જેટલા બી જે શરતે ગવર્મેન્ટે અમને આપી છે છૂટછાટો એ બધી ફૂલફિલ થાય એના માટે બધી જ તૈયારીઓ અમે અમારી ઇન્ડસ્ટ્રીની અંદર અમે કરી છે. તેમ છતાં બહારથી આવતા માણસોમાં થોડો પ્રોબ્લેમ આવે છે કે ભાઈ જે બીજા જિલ્લાઓમાંથી આવે છે એમને રોકી રાખવામાં આવે છે. બાજુના ગામડાઓમાંથી જે આવે છે માણસો એમને રોકી રાખવામાં આવે છે. ઇન હાઉસ જેટલા બી માણસો છે એનાથી અમે અત્યારે ફેક્ટરી ચાલુ કરી છે. ધીમે ધીમે આજુબાજુના માણસો જેમ જેમ અમે લોકો પરમિશન મોકલતા જઈએ એમ અમે લોકો આવવાના ચાલુ થયા છે અને ધીમે ધીમે અમારી કંપની ચાલુ થાય છે. લોકડાઉન દરમિયાન જે મુશ્કેલી પડી અને ખુલતા પછી જે મુશ્કેલી છે એને જોતા આપનું ઇન્ડસ્ટ્રીઝને ફૂલ ફ્લેગમાં ચાલુ થતા કેટલો સમય લાગશે હશે? એપ્રોક્સિમેટલી 2 થી 3 મહિના ફૂલ ફ્લેજમાં થતા, પણ નુકસાની ઘણી બધી થઈ છે. લોટ ઓફ મટીરિયલ છે એ ખુલ્લું રહી જતા વેસ્ટેજ થયું છે, ડેમેજ થયું છે, રસ્ટ લાગી ગયો છે. વેધરની સૌથી ઝાઝી અસર પડે છે. રેડી પર ઘણો બધો માલ રેડી છે જેનો અમને વ્યાજખત લાગે છે, કસ્ટમર તરફથી પેમેન્ટ આવતા નથી, માણસોને પેમેન્ટ ચૂકવવાના છે, લાઇટ બિલ ચૂકવવાનો છે, આઉટસોર્સિંગ જેટલું બી કરેલું છે એમની તકલીફ છે. એ સિવાય સપ્લાય ચેન કમ્પ્લીટલી રોકાયેલી છે. જેમ કે એક ફેક્ટરી ચલાવવા માટે ઘણી બધી સપ્લાય ચેનો હોય, માત્ર પાવર દઈ દેવાથી ફેક્ટરી ચાલતી નથી. ટૂલ્સથી લઈ અને ઘણી બધી વસ્તુ બહારથી આવતી હોય. અમારા વેન્ડરો છે જે આજુબાજુના એરિયાની અંદર લાગેલા છે, જે સિટીની અંદર છે, આજુબાજુના ઇન્ડસ્ટ્રીઝ એરિયાની અંદર છે, ત્યાંથી મટીરિયલ આવતું હોય, ત્યાં મટીરિયલ જતું હોય.
વ્હીકલોના પાસ કઢાવવાના ઘણી બધી મુશ્કેલીઓ અત્યારે કોમ્પ્લિકેટેડ ઊભી થઈ છે. નુકસાન તો બહુ ઘણું બધું મોટું થયું છે, પણ હવે સરકાર શું આપે છે? અમે સરકાર પાસે તો ઘણી બધી અપેક્ષાઓ રાખીએ છીએ કે ભાઈ સરકાર કોઈ સ્પેશિયલ પેકેજ જાહેર કરે, કારણ કે સરકાર જે પેકેજ જાહેર કરે છે એ બધા નાની વ્યક્તિ માટે તો એમને કરવું જ જોઈએ, નો ડાઉટ. અમે લોકોએ બધાને પગાર આપીએ છીએ, પણ અમારી મુશ્કેલી છે કે ભાઈ સતંતર બંધ રહેવાથી આવડી મોટી જે નુકસાની ગઈ છે તો એ કેવી રીતે ભરપાઈ કરશું? ગવર્મેન્ટ અમને કઈ રીતે આપશે? ભાઈ જીએસટીની અંદર બાદ આપશે, બેંકની અંદર ઇન્ટરેસ્ટ બાદ આપશે, કે ભાઈ જીબીના પાવરની અંદર બાદ આપશે? કઈ રીતે અમને બાદ આપશે? અમને કંઈ ખ્યાલ નથી કે ભાઈ કઈ રીતે એ લોકો આપવા જોઈએ. એકચ્યુઅલ તો બધાની અંદર જ્યારે કમ્પન્સેશન આપે, જીએસટી, બેંકનો ઇન્ટરેસ્ટ, બરાબર, એ સિવાય જે સેલેરીઓ માણસોને ઘણી બધી સેલેરીઓ આપવાની થાય છે, એ ઉપરાંત ઘણો બધો માલ જે ખરાબ થઈ ગયો છે, જે વેસ્ટ જાય છે, એના માટે ગવર્મેન્ટે અમને ડાયરેક્ટ કેશ સહાય કરે તો ઠીક છે, ન કરે તો ઇનડાયરેક્ટ બી એ લોકો કરી શકે છે. અમે અપેક્ષા રાખીએ છીએ ગવર્મેન્ટ અમને કોઈ સહાય આપે અને અમે આ ઇન્ડસ્ટ્રીઝને કન્ટિન્યુઅસ ચલાવી શકીએ. 2 બ્રાન્ડ છે મારી, રસવંતી અને ફૂલ પ્રેસ. ફૂલ પ્રેસ છે એ આઉટલેટ ચેનલ છે, જે કેકના આઉટલેટ ચેનલ છે, ફ્રેન્ચાઇઝી કોન્સેપ્ટ. એમાં શું છે કે અત્યારે ફ્રેન્ચાઇઝી કોન્સેપ્ટ બંધ જ છે. બધા આઉટલેટ શોરૂમ આ છે, પ્રોડક્શનથી માંડી સ્વીટનેસવાળી કોઈ વસ્તુનું પ્રોડક્શન જ નથી. છતાં એ માણસોને આપણે સાચવવાના, એ બધાની કેકના કારીગરોની સેલેરી 30-35 હજાર, 40 હજાર, રહેવાથી માંડીને જમવાથી માંડીને બધી જવાબદારી આપણી. તો એ બધાએ કદાચ મહિના દિવસ થયા. પ્રોબ્લેમ એવા થાય છે કે કામ નથી છતાં એ લોકોને બેસવું અને આપણે સાચવવા, આ બધું બોજાર ઉપર જ છે. પછી જ્યાં ક્યારે હજી આની અનુકૂળતા આવશે, ચાલુ ક્યારે થશે, એ હજી કોઈ. લોકડાઉન દરમિયાન આપને શું મુશ્કેલી પડી? લોકડાઉન દરમિયાન મુશ્કેલી આ બિઝનેસવાળી, બીજી તો એમાં શું છે, જો લોકડાઉનના હિસાબે બિઝનેસ અત્યારે કોઈ ચાલુ જ નથી. કોઈ મતલબ જો તમારે પ્રોડક્શન હોય તો તમારી પાસે માણસો નથી, માણસો આવક જાવક થઈ શકતી નથી, તો પ્રોડક્શન લઈ શકવાના નથી. એટલે આપનો જે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ છે, બેકને લગતું ઇન્ડસ્ટ્રીઝ છે, તો આપના જે કારીગરો છે એ સ્થાનિક હોય છે કે બહારના હોય છે? ને બહારના હોય તો આવવામાં કેવી રીતે તકલીફ પડે? નવું છે કે બેકરી આઇટમમાં છે ને પ્રોડક્શન યુનિટને લગભગ બહારના હોય, પછી પેકિંગ યુનિટ, પેકિંગ ડિપાર્ટમેન્ટ જે આવે ને એ લગભગ લોકલ હોય. એટલે જે લોકલ યુનિટ છે લોકલ બહારગામ છે. ઇનકેસ મારે બહારગામથી ગાડીઓ આવે છે તો એ અમુક જામનગર જિલ્લાની આવે છે, તો એની તો અત્યારે રાજકોટ જિલ્લાને જામનગર જિલ્લાનું અલગ અલગ થઈ જાય તો એને આ જિલ્લામાં વાહનની એન્ટ્રી જ નથી મળવા. એ હિસાબે આપણે પ્રોડક્શન જ નથી લેવા. કદાચ પ્રોડક્શન અત્યારે લોકડાઉનના હિસાબે બેકરી આઇટમો ચાલુ છે, એમાં ના જ નહીં, પણ પ્રોડક્શન લઈ નથી શકતા તો શું મતલબ? આપને આજે અત્યારે લોકડાઉન દરમિયાન વાહન વ્યવહાર બંધ છે, તો આપણે જે માલ ડિસ્પેચિંગનું છે એમાં કઈ રીતે કરો છો અને એમાં તમને કઈ પ્રકારની મુશ્કેલી પડે? એમાં શું છે, એમાં મુશ્કેલી એવું છે કે અમારા જે નાના સર્વિસ, જે નાની ગાડીઓ છે એની જ પરમિશન છે, બરાબર છે, સિટી પૂરતી, રાજકોટ પૂરતી. રાજકોટ ભાઈને ઇનકેસ અમારે કાલાવડ જવું હોય તો એ જઈ નથી શકતા, અમે ગોંડલ જવું હોય તો અહીંયા જઈ નથી શકતા, ત્યાં પરમિશન નથી. મોરબી જવું હોય માલ દેવા તો અહીંયા કે તમારા વાહનની પરમિશન નથી, તમે જઈ નથી શકતા. એટલે એના કારણે આપણું પ્રોડક્શન બંધ છે, એના કારણે આપણું પ્રોડક્શન બગડે છે. અને એ ઉપરાંત આપણી જે ચેન હોય એ ચેન તૂટી ગઈ છે, એટલે જ્યારે નવેસરથી લોકડાઉન ખુલશે ત્યારે આપણે આખું નવેસરથી એસ્ટાબ્લિશ કરવું પડશે. અને એ એસ્ટાબ્લિશ કરવામાં સાહેબ ગમે તેમ કરે માણસ, ગમે તે પ્રોડક્શન સાયકલ સેટ કરવામાં ઓછા નામે 4 થી 6 મહિના લાગશે. માણસોથી માંડી બધા માણસો જે વસ્તુ કે ગામડેથી જે બધા આવતા હતા માણસો એક સાથે સેટ નહીં થઈ ગઈ, બધા આવશે એવું નક્કી નથી. અને આપણે રો મટીરિયલનો પણ લેવામાં વ્યવસ્થા છે. અત્યારે રાજકોટની મારી પાસે કે બેકરી આઇટમના રો મટીરિયલો લગભગ 60% મળે. લોકડાઉન અમારી જે વસ્તુ છે બધી 77 જે ગ્રીનના નામથી આવે છે, બધી જીવન જરૂરિયાતની વસ્તુ છે. લોકડાઉનના હિસાબે જે માર્કેટ બંધ હતું એના હિસાબે જે તકલીફમાં તો શું છે કે જે કન્ઝ્યુમર આઇટમ જ છે અમારી, એટલે એનું અમારું પ્રોડક્શન ટોટલી બંધ થઈ ગયું. એટલે શું છે, માર્કેટમાં ડિમાન્ડ હતી પણ અમે કોઈ પ્રોડક્શન તો કરી શકતા નથી, કારણ કે લોકડાઉન હિસાબે બધું બંધ હતું એના હિસાબે. અને વાહન વ્યવહારમાં તો બધું બંધ જ હતું, એટલે શું છે કે ખૂબ જ તકલીફ પડી છે, અતિશય તકલીફ છે. એના હિસાબે કે કોઈ બહારગામ અમે માલ મોકલી ન શકીએ કે કોઈ માલ આવી ન શકે, એટલે પ્રોડક્શન લોકડાઉન હિસાબે બધું ફેક્ટરીને બધું બંધ હતું, એટલે એક સાથે બધું ક્લોઝ થઈ ગયું, સમજી લો ને તમે.
સરકારે મંજૂરી આપી છે, પણ શું છે અમને લિમિટેડ પાવર્સમાં જ મંજૂરી આપી છે કે ભાઈ તમારી ફેક્ટરીની પ્રીમાઇસીસમાં જેટલા માણસો રહે છે એટલા માણસોથી જ તમે કામ ચલાવો, બરાબર. એટલા માણસોથી તો અમારું જે પ્રોડક્શન ને એ બધું છે એટલા માણસોથી તો જે શક્ય જ નથી, જે માર્કેટની ડિમાન્ડ ને જે બધું છે એટલા અમે પહોંચી શકતા જ નથી અત્યારે, કારણ કે લિમિટેડ અમારી પાસે મેન પાવર છે. એટલે હિસાબે અત્યારમાં જેટલું જે કન્ઝપ્શનના હિસાબે જે માલનું ઉત્પાદન થવું જોઈએ એ ઉત્પાદન થતું જ નથી. એટલે સમજો હજી 80% થપ જેવું છે અમારે, ખાલી એમ કહેવાય કે માર્કેટમાં ચાલુ કર્યું છે અમે લોકોએ. બાકી એમ કહી શકાય કે જૂનો માલ જે હતો ત્યારે એ માલને અત્યારે આપણે જૂનો માલ હતો પ્લસ એ આપી સ્ટોકમાં હોય, કારણ કે લોકડાઉન થયું એટલે થોડો ઘણો આગળ પાછળનો સ્ટોક હોય એ અમે માર્કેટમાં આપ્યો. પ્લસ બહાર અમારી પાસે જે લિમિટેડ સોર્સ છે માણસોના એનાથી થોડું ધીમે ધીમે ઉત્પાદન કરી અને ચાલુ કર્યું છે. પણ એની સામે ટ્રાન્સપોર્ટ તો હજી સુધી બધા બંધ જ છે. ટ્રાન્સપોર્ટેશન ફૂલ ચાલુ થયું જ નથી. તો હવે ઉત્પાદન કરીને શું કરવાનું છે? ટ્રાન્સપોર્ટેશન તો બધું બંધ છે. હજી પરમિશન પૂરી નથી આવી ટ્રાન્સપોર્ટેશનની કે જેથી અમે એક સેન્ટરમાંથી બીજા સેન્ટરોમાં અમે માલ પહોંચાડી શકીએ. અમે લોકો કે જે માર્કેટ ચાલુ થશે પછી એક સાથે એનો ફ્લો આવશે, એની સામે જે બહારથી જે માલ આવવો જોઈએ નહીં બધું આવવું જોઈએ એમાં ટાઈમ લાગી જશે. કારણ કે અચ્છા પરપ્રાંતીય મજૂરો હોય અહીંયા અમારે હોય એ હજી બધા નીકળી જ ગયા છે, એ પાછા આવે કે ન આવે એની કોઈ ગેરંટી નથી. એટલે સમજો ને કે એક રૂટીન થતાં હજી ઘણો ટાઈમ લાગશે. રો મટીરિયલની પણ આપણે તકલીફ પડતી હોય, ટ્રાન્સપોર્ટેશનની અને ગવર્મેન્ટ તંત્ર તરફથી આપણે કોઈ મુશ્કેલી પડે છે? ગવર્મેન્ટ તરફથી તો સમજી લો કે અમે જે લોકલ જે સ્ટાઇલ સ્ટાફની બધું ફરતો હોય એના માટે અમે પાસની અરજીઓ કરેલી છે, પછી સુધી હજી આવી નથી અમને. એટલે એમાં બહુ ટાઈમ પીરિયડ જાય છે. એક વખત એપ્લિકેશન કર્યા પછી, અરજી કર્યા પછી જે તાત્કાલિક નિકાલ થવો જોઈએ એનો હજી થતો નથી કોઈ પણ કારણોસર, કારણ કે અત્યારે એટલું બધું એની પાસે બર્ડન હોય એના હિસાબે બને એવું. એટલે હિસાબે અમે માર્કેટ કે કોઈ વસ્તુ કરી શકતા નથી અમે લોકો. પરમિશન લીધા પછી અમે અમારા જે પેન્ડિંગ વર્ક હતા કે જે ટાઈમે અમારે બંધ કર્યું ત્યારે જે સડનલી બંધ થયું હતું એના હિસાબે જ અમુક ડિસ્પેચ છે કે જે વેન્ટિલેટરના પાર્ટ્સ છે કે કંટ્રોલ વાલ્સ છે એવા બધા વસ્તુ હતા એનું ડિસ્પેચ કરવા માટે અમે આ 3 દિવસથી યુનિટ ચાલુ હતું. પણ છેલ્લા 3 દિવસથી અમે જે વસ્તુ ફીલ કરી છે કે હવે અમારે જે આગળ જઈને 3 દિવસ 4 દિવસ પછી એવી સિચ્યુએશન આવશે કે રો મટીરિયલ નહીં રહે, ઓટોમેટિક બંધ જ કરવું પડશે. કારણ કે અમુક મટીરિયલ અમારું રેડ ઝોનમાંથી આવે છે કે જે આવવાનું પોસિબલ નથી. એ બધું કન્સિડર કરી અને બીજું કે છેલ્લા થોડાક દિવસથી જ્યારે રાજકોટથી મેટોડા આવવામાં જે રીતે ટ્રાન્સપોર્ટેશન અને નંબર ઓફ વ્હીકલ નીકળી પડ્યા છે એ બધું જોયા પછી અમને એવું લાગ્યું કે આપણી પોતાની રિસ્પોન્સિબિલિટી એવી થાય કે અત્યારે ગવર્મેન્ટ જે કરે છે લોકડાઉનને આપણા માટે જે બધા સ્ટેપ લે છે એને સપોર્ટ કરવા માટે અમે આજે 6 વાગ્યાથી યુનિટ ક્લોઝ કરી છે. બિકોઝ કે આ બધી પોસિબિલિટી જોયા પછી એમ લાગ્યું કે ભાઈ આ આપણે અત્યારે સપોર્ટ કરવો જોઈએ. અને રો મટીરિયલ છે, માણસોના જે ઇસ્યુ છે, પછી બીજું કે અમારા આગળ લેબર વર્ગ અમારો ઇનહાઉસ છે એ લોકોથી અમે કામ ચાલુ કર્યું છે. પણ અમારા આગળ સુપરવાઇઝર ને એન્જિનિયર લેવલનો સ્ટાફ નથી. એને એ લેવાનો થાય તો 2-3 જણાથી નથી ચાલે એમ, કારણ કે અમારી ઇન્ડસ્ટ્રીમાં મિનિમમ 15 થી 20 કે 25 એન્જિનિયરની જરૂર પડે. પછી ક્વોલિટી મટીરિયલ ન બને અને એમનેમ જ ખાલી પ્રોડક્શન ચાલુ રાખવાનું છે અને દોડાદોડી બધા કરે છે જે રીતે, એનો કંઈ યુઝ રહેતો નથી આગળ જતા. એટલે અમે બધું એવું ફાઇનલ કર્યું છે કે ભાઈ હવે આ વસ્તુ અમે કન્ટિન્યુ નહીં કરી. અને અમે થોડીક અમારી સોશિયલ રિસ્પોન્સિબિલિટી જોઈ અને બીજું સેફટી જોઈ કે ભાઈ માણસોની અને આપણી પોતાની સેફટી અને સોશિયલ રિસ્પોન્સિબિલિટી એ પ્રમાણે જોતાં આપણે આ વસ્તુ કન્ટિન્યુ ન કરવી જોઈએ. એકચ્યુઅલી અમે રિયલી ચાલુ કર્યું એનું મેઇન રીઝન એ જ હતું કે લોકડાઉન સડનલી થયું એટલે અમારું ઘણું એવું રો મટીરિયલ હતું કે જે સ્ટક થઈ ગયું હતું, કે જે ફિનિશ્ડ હતું અને પેન્ડિંગ હતું. છેલ્લા 4 દિવસથી અમે કોશિશ કરતા હતા. અમારું એક એક્સપોર્ટનું કન્સાઇનમેન્ટ હતું, એના માટે આજે અમને વ્હીકલ ટ્રાન્સપોર્ટવાળાએ આજે અમને વ્હીકલ પ્રોવાઈડ કરવાની હા પાડી છે. અને મેઇનલી અમારો ઉદ્દેશ એ જ હતો કે જે રેડી મટીરિયલ છે કે જેમાં ઘણી એવી વસ્તુ છે કે જે કોઈ પણ મોટી ઇન્ડસ્ટ્રીમાં જેમ કે રિફાઇનરી છે, કેમિકલ ઇન્ડસ્ટ્રી છે, ફાર્માસ્યુટિકલ કંપની છે, એમાં એ રો મટીરિયલ તરીકે વપરાય છે. એટલે અમારો ઇન્ટેન્શન એ હતું કે એ ચાલુ કરી તો એ મટીરિયલ એ લોકોને ટાઈમે મળી જાય તો મે બી આ લોકો આગળ કોઈને યુઝફુલ થઈ શકે. અને એના માટે આજે અમને ફર્સ્ટ ટાઈમ 4 દિવસ પછી ટ્રાન્સપોર્ટરે હા પાડી છે કે ચાલો અમે આજે તમને આગળથી અમે લોડ કરાવશું. ગવર્મેન્ટ આગળથી રિલેક્સેશનમાં એવું છે કે એક અમારે મેઇનલી થોડાક સ્ટેપ તો ગવર્મેન્ટે લીધા છે, જેમ કે લોનના હજી રૂપિયા હોય કે પેમેન્ટ હોય કે સીસીનું ઇન્ટરેસ્ટ હોય એ બધું અમારે ડિલે 3 મહિના પછી ચાલુ થશે. બીજું મેન એવું છે કે બીજા ઘણા એવા છે કે અમારા ફિક્સ ખર્ચા હોય છે, જેમ કે ઇલેક્ટ્રિસિટીના છે, ગેસના છે, આ છે તે,
એ બધું ચાલુ થયા પછી જો અમને ગવર્મેન્ટ તરફથી એમાં થોડોક ટાઈમ વધારે મળે કે ભાઈ આજે ચાલુ થયું ને ઇમિડિયેટ બીજા દિવસથી પેમેન્ટ નથી આવવાનું અમારું, એટલે અમારી હાલત એવી થવાની છે કે ચાલુ 3 તારીખે થઈ ગયું તો અમારું સેક્ટર ચાલુ થયું તો બોમ્બે બંધ છે, બોમ્બે ચાલુ થયું તો બીજું બંધ છે, તો અમારું પેમેન્ટ ત્યાંથી આવવાનું છે. તો અમને અત્યારે એવા જ ફાઇનાન્શિયલ ઘણા ઇસ્યુઝ છે કે અમને લેબરનો બધો પગાર એટ એ ટાઈમ અમે જે કરવાની જે ગવર્મેન્ટની છે કે તમે બધું આપો, પણ એ એકચ્યુઅલ અમને પેમેન્ટ આવે એ રીતે અમે સ્ટેપ બાય સ્ટેપ રિલીઝ કરતા જઈએ છીએ. માણસાઈની દ્રષ્ટિએ અમે અમારાથી જે અમારા વર્કર માટે જે પોસિબલ હતું એ બધું અમે કરી છીએ અમારા લેવલે, અને ગવર્મેન્ટને સપોર્ટ કરી છીએ. અમે આશા રાખી કે ગવર્મેન્ટ અમને ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી સપોર્ટ કરે. પ્લસ જે આ લો છે અત્યારે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં COVID-19ના, એના એ લોની અંદર ઘણી ક્લિયરિટી નથી કે ભાઈ તમારે અમારે ગવર્મેન્ટ ઇન્સ્યોરન્સ કંપની આગળથી આ વસ્તુ લેવી છે, પણ હવે અમારી તકલીફ એ છે કે એમાં ગવર્મેન્ટ ઇન્સ્યોરન્સ કંપની આગળ ક્લિયર નથી કે કેટલા રૂપિયાનું પ્રીમિયમ, સિંગલ પ્રીમિયમ કે કંપની માટે માસ પ્રીમિયમ, કે ભાઈ અમારે 100નો સ્ટાફ છે તો સિંગલ 100 જણાનું એકેય નામ આપ્યા વગર, કારણ કે અમારે મેન પાવર બહુ ઇમિડિયેટલી ટ્રાન્ઝિટ થાય કે આજે ઇન્સ્યોરન્સ લીધો કદાચ મે બી ટ્રાન્સપોર્ટેશન ચાલુ થશે તો 30-40% માણસો વહી જવાના છે. એ અમને અત્યારથી સિચ્યુએશન પેનિક દેખાય જ છે, અને અમે ગવર્મેન્ટને એવું રિક્વેસ્ટ કરી કે ચાલુ થયા પછી ટ્રાન્સપોર્ટેશન ઉપર લિમિટેડ રાખે, કારણ કે નકર નંબર ઓફ માઇગ્રેશન થવાના છે, બહુ મોટું ટ્રાન્સપોર્ટેશન થશે અને એ ટાઈમે આપણા હાથમાંથી સિચ્યુએશન નીકળી જશે. કારણ કે અમારા ઓલમોસ્ટ વર્કર બધા એમ કહે છે કે જેવું ટ્રાન્સપોર્ટેશન ચાલુ થશે તો અમે છેલ્લા 1.5 મહિનાથી અમારા રૂમમાં ને એક ક્વાર્ટરની અંદર બહુ ઓછી વસ્તુથી હલાવી છે, એટલે બીજું કે એના ફેમિલી એની ચિંતા કરતા હોય. એટલે ખુલશે એટલે ઇન્ડસ્ટ્રીને સૌથી મોટું પેનિક થવાનું છે, લેબર નહીં મળે, કારણ કે લેબર ઇમિડિયેટ પોતાના દેશમાં વહી જશે, પોતાના સ્ટેટમાં વહી જશે, અને એ જે ટ્રાન્સપોર્ટેશન થશે એ બહુ ખરાબ રીતે થવાનું છે. એટલે આગળ જઈને કદાચ આપણે આનાથી વધારે પેનિક સિચ્યુએશન આવવાની શક્યતા ખરી જો લેબર બહુ મોટા પાયે ટ્રાન્સપોર્ટેશન થયા તો. પહેલાં જે રાબેતા મુજબ કામ ચાલતા હતા એ પ્રમાણે જ કામ ચાલે છે. જે અમારું પ્રોજેક્શન હતું કે ભાઈ અમે આ વખતે સિઝનમાં થોડું સારું કામ કરી શકશું, પણ હવે લોકડાઉન દરમિયાન જે આપણે અત્યારે આટલા દિવસ ભોગવ્યા છે અને સરકારે એક સર્ટેન લેવલની છૂટ આપી છે, તો હવે અમને એવું લાગે છે કે લોકડાઉન પછી જે પહેલાં જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ પ્રમાણે તો નહીં ચાલે, બરાબર છે, પણ જે પણ પરિસ્થિતિ પ્રમાણે ચાલશે તો થોડું ઘણું કામ કરીને અમે બાકીનો જેટલો બિઝનેસ કવર કરવાની વાત છે તો તે એટલો બિઝનેસ કવર કરવાની કોશિશ કરશું. લોકડાઉન પહેલાં જે પ્રોડક્શન થયેલું હતું, જેમના ઓર્ડર હતા કે પછી જે લોકોના ઓર્ડર લઈ અને પછી કામ ચાલુ કરવાનું હતું, તો એમાં એવું છે કે લોકડાઉન પહેલાં અમે બેઝિક એક રો મટીરિયલ તૈયાર કરતા હતા, બરાબર છે. અમારો સિઝનલ બિઝનેસ છે તો એની અંદર એવું છે કે એક સમયગાળા દરમિયાન જ અમારી વસ્તુઓ વેચાય છે, તો એના માટે જે અમારી એક જે સર્ટેન ટાઈમ હતો એ 1 મહિનાનો 1.25 મહિનાનો અમારા હાથમાંથી નીકળી ગયો છે. હવે એવું લાગે છે કે જે પોઝિશન લોકડાઉન પહેલાં હતી અમારી, હવે એનાથી અલગ પોઝિશન અત્યારે થઈ ગઈ છે, તો અમે એવી કોશિશ કરીએ છીએ કે બને ત્યાં સુધી એક સર્ટેન લેવલનું પ્રોડક્શન કરાવીએ અને જેટલા કસ્ટમર સુધી પહોંચી શકાય એટલા સુધી પહોંચવાની કોશિશ કરશું. અત્યારે સ્ટાફમાં એવું છે કે જે ફેક્ટરીની અંદરનો સ્ટાફ છે એ અત્યારે અંદર જ છે, અમે બહારથી કોઈ ઝાઝા લોકોને બોલાવ્યા નથી, સિવાય કે ઓફિસના 3 કે 4 જણા, અને વધુ કોઈ જમાવડો અહીંયા અમે ભેગો કરવા નથી માગતા, જેથી કરીને કોઈ બીજી તાકેદારી ન રાખી શકાય અને કોઈ પણ ભૂલ થાય એ કોશિશ અમારે નથી કરવી. એટલે અમે બને ત્યાં સુધી જેટલા અંદરના લોકો છે એને અંદર રાખી અને કામ કરશું અને બને એટલી કોશિશ કરશું કે એમાંથી મેક્સિમમ આઉટપુટ લઈ શકીએ. પ્રોડક્શન શરૂ કરવા માટે સાહેબ જે સ્ટાફ છે એ અત્યારે તો એક સર્ટેન લેવલે પ્રોપર સ્ટાફ છે અમારી પાસે, પણ છતાંય જો જોશે તો અત્યારે અમે એવા નિર્ણય ઉપર આવ્યા છીએ કે જેટલું પ્રોડક્શન થાય એટલું જ કરવું, ખોટું વધારાનું પ્રોડક્શન પાછળ દોડવું નહીં, કેમ કે પરિસ્થિતિ જોતાં એવું લાગે છે કે પછી જો આ અંદરની પરિસ્થિતિ બગડશે તો વધારે બીજા બધાનું કામ પણ બગડશે અને ઘણા બધા લોકો આપણામાંથી જ હેરાન થશે. તો અમે એવું નક્કી કર્યું છે કે જેટલું પ્રોડક્શન થાય એટલું જ કરવું, એનાથી ખોટું વધારે પ્રોડક્શન કરવા માટે પાછળ નથી ભાગવું. અત્યારે સાહેબ તો ટ્રાન્સપોર્ટ ચાલુ થઈ ગયા પછી અમે આઉટ સ્ટેટ માટે એવું વિચારીએ છીએ કે ત્યાંના ઓર્ડર્સ જે છે એ બધા અમે ફૂલફિલ કરી શકીએ, અને એક લેવલે અમે એવું વિચાર્યું છે કે એ કદાચ બધા ફૂલફિલ નથી થતા અને માની લો કે ભાઈ 70%, 60% કે 50% ઓર્ડર અમે ખાલી પૂરા કરી શકીએ છીએ, તો આ સમયગાળામાં ભાગ્યશાળી છીએ કે એટલા ટકા ઓર્ડર અમે પૂરો કરી શકીએ. મિત્રો, ત્યાં જે રીતે કોરોનાનો કહેર અને એમાં પણ જ્યારે લોકડાઉનની સ્થિતિ,
મોસ્ટલી જે ઉદ્યોગપતિઓ જે છે કે પછી તે એસેન્શિયલ કોમોડિટીઝમાં આવતા હોય કે પછી અન્ય કોઈ મોટા ઉદ્યોગો સાથે સંકળાયેલા હોય તેઓ સ્પષ્ટપણે માની રહ્યા છે કે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનું પૂર્ણતઃ પાલન કરવામાં આવે. જી હા, અત્યારે આપણે મેટોડા ખાતે કૃતિકા નેચરલ જેગરી જે કંપની છે તે આવી પહોંચ્યા છીએ. હાલ અત્યારે આપ જે યુનિટ જોઈ રહ્યા છો તે પેકેજિંગ યુનિટ છે, જે હાલ ગોળને કહી શકાય કે સરકારે જે રીતે એસેન્શિયલ કોમોડિટીઝમાં સ્થાન આપ્યું છે તેને લઈને આખા દેશમાં કઈ રીતે લોકોની જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓને પહોંચી વળાય તે માટે અત્યારના પ્રોડક્શન અને પેકેજિંગ કાર્યવાહી અને જે કર્મચારીઓની જે લગન જે છે તે પણ જોવા મળી રહી છે. કંપનીના સ્થાપક દ્વારા ખૂબ સારી વાત કરવામાં આવી કે અત્યારના જે રીતે લોકોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ પહોંચાડવા માટે તેમની જે ટીમ તેમને જે સહકાર આપી રહી છે તે સરાહનીય છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં જે લોકડાઉન પૂર્ણ થશે ત્યારે કેવી સ્થિતિનું નિર્માણ થશે, કારણ કે એસેન્શિયલ ગુડ્સ આર મસ્ટ રિક્વાયર્ડ ફોર ધી પીપલ. એટલું કહીશ કે ફૂડ ઇન્ડસ્ટ્રી કે જેનાથી તમારી ઇમ્યુન સિસ્ટમ સુધરે, સારું ખોરાક ખાવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે, આ બહુ સત્ય હકીકત છે. અને આવા સંજોગોની અંદર જે કોઈ સારું ફૂડ કે જે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારતું હોય, જેમ કે ચ્યવનપ્રાશ છે, જેમ કે આયુર્વેદની દવાઓ છે, આજે અમારો નૈસર્ગિક ગોળ છે કે હળદર છે કે સારા મસાલા છે, કે જે મસાલા ખાવાથી પણ તમારા શરીરના ઇમ્યુન સિસ્ટમ વધતા હોય, તો એવી ફૂડ ઇન્ડસ્ટ્રીને આજે અમે એવું ઈચ્છીએ કે એને નોંધમાં લેવાય અને ઘર ઘર સુધી આવી પ્રોડક્ટ પહોંચતી થાય. નાના બાળકોથી માંડીને વડીલો સુધી એ પોતાના ખોરાકની અંદર પોતાની ઇમ્યુન સિસ્ટમ વધારવા માટેના સારા ફૂડ ખાઈ શકે એવી અમે એક દરખાસ્ત કરીએ છીએ. બહુ સત્ય હકીકત છે, લોકડાઉન પહેલાં ઈશ્વરની મહેરબાનીથી આપણું ઇન્ડિયન ફૂડ ઇન્ડસ્ટ્રી અથવા તો કોઈ પણ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ એક બહુ મોટા પાયે વિકસિત થઈ રહી હતી. લોકડાઉન દરમિયાન અચાનક જ તેમાં એક બ્રેક લાગી ગઈ. અમે એમ માનીએ છીએ, ફૂડ ઇન્ડસ્ટ્રીવાળા છીએ એટલે હું સ્પેસિફિક મારી વાત કરીશ, કે આપણું ઇન્ડિયા છે એ આખા વર્લ્ડનું રસોડું બનવા જઈ રહ્યું છે. તમે ખાલી ઓબ્ઝર્વ કરો કે શબ્દ કરી, ગ્રેવી, જે કરી શબ્દ છે એ અમેરિકાના કોઈ પણ રેસ્ટોરન્ટમાં પણ જોવા મળશે, ઇટલીના રેસ્ટોરન્ટમાં પણ જોવા મળશે અને જર્મનીના રેસ્ટોરન્ટમાં પણ જોવા મળશે, અને છેલ્લા 5-1 વર્ષથી ચાઇનાના રેસ્ટોરન્ટમાં તમને કરી નામનો શબ્દ જોવા મળશે. આ કરી એટલે શું છે? ઇન્ડિયન ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે કે ઇન્ડિયન અલગ અલગ સ્પાઇસીસને ભેગા કરી અને જે ગ્રેવી બનાવવામાં આવે છે એને કરી કહેવાય છે, જે શરીર માટે ખૂબ ફાયદાકારક છે એઝ વેલ એઝ સ્વાદિષ્ટ છે. સો છેલ્લા 1 મહિનામાં ઇન્ડિયન એક્સપોર્ટ્સ કે જે ઇન્ડિયન ફૂડ પ્રોડક્ટ્સ છે એ સદંતર નહીં, કોઈ પણ દેશમાં કન્ટેનરો પહોંચ્યા નથી, અથવા તો પહોંચ્યા છે તો એને રિલીઝ કરવામાં આવ્યા નથી. આવી બધી પરિસ્થિતિઓ અમને બહારથી સંભળાઈ રહી છે. ફ્રોમ 24th of March, 24મી માર્ચે જ, 22 તારીખના લોકડાઉન પછી 24 માર્ચે જ સરકારશ્રી તરફથી એક એસેન્શિયલ ગુડ્સનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું, જે ખૂબ જ ઝડપી ગણાય કે 2 જ દિવસની અંદર સરકારે યાદી બનાવી અને એ યાદીની અંદર એસેન્શિયલ ગુડ્સમાં ગોળને મૂકવામાં આવ્યો. અને અમે તે દિવસથી સરકારશ્રીના નિયમોને આધીન સોશિયલ ડિસ્ટન્સિંગ રાખી, માસ્ક પહેરી, સફાઈ ચોખ્ખાઈ આ બધું કરી અને ગુજરાતની અંદર અમે અમારી પ્રોડક્ટ પહોંચાડી રહ્યા છીએ. પણ જે ગુજરાતની બહાર જવી જોઈએ, જે અમારો સદંતર વેપાર અત્યારે નહીં જેવો છે, અમે વિનંતી જ કરી શકીએ, અમે સમજી શકીએ છીએ કે આ કેટલી ખતરનાક મહામારી છે. આવા સંજોગોમાં પણ જો સરકારશ્રી એક વસ્તુ ધ્યાનમાં લે કે ટ્રાન્સપોર્ટ, જે ગુજરાતની બહારે અમે માલ મોકલી શકીએ, ગુજરાતની બહારથી અમારો માલ અહીંયા આવી શકે કોઈ પણ અડચણ વગર. આજની તારીખે ટ્રાન્સપોર્ટ કંપનીઓ ગુજરાતની બહાર માલ લઈ જવા તૈયાર નથી, બિકોઝ એક ડરની નીચે જીવે છે, અને ડર, રોગનો ડર પણ છે અને બીજી વ્યવસ્થાનો પણ ડર છે. સો અમે એટલું ઈચ્છીએ કે થોડા દરવાજા ખુલે, સ્પેશિયલી એસેન્શિયલ પ્રોડક્ટ માટે. અને અમે તો COVID-19 માટે ગંભીરતાથી એટલું સમજીએ છીએ કે ભાઈ આ એક એવો રોગ છે જે કોઈ દિવસ કોઈએ જોયો નહોતો, એટલે નથી ખબર કે શું થશે, અને પ્રયત્ન એટલા કરીએ કે આ રોગની સામે લડવા માટેના જે સરકારશ્રી આપેલા નિયમો છે આપણે પાળીએ.
ઉદ્યોગને ફરી શરૂ કરવા માટે જે પરવાનગી આપી છે તેમાં અત્યારે આપણે મેટોડા ખાતેના ઓટો પાર્ટ ફેક્ટરીમાં આવી પહોંચ્યા છીએ કે જ્યાં મહિન્દ્રા આઈસર જેવા જે હેવી વ્હીકલ્સ છે, જે હેવી ગુડ્સ વ્હીકલ જે કહી શકાય તેના પાર્ટ્સ બનાવવામાં આવી રહ્યા છે અહીંયા. અને સવિશેષ વાત કરવામાં આવે તો જે કંપનીના જે માલિક છે તેમને પણ ઘણી ખરી માહિતી આ બાબતે આપી અને કયા પ્રકારના સરકાર પાસેથી તેઓને રિલેક્સેશન મળવું જોઈએ કે જીએસટી દરમાં થોડો ઘટાડો થાય તો પણ ફરી આ ધંધા રોજગાર છે તે ઉપર આવી શકે તેવું પણ સ્પષ્ટપણે જણાવ્યું હતું. સાથોસાથ અત્યારની પરિસ્થિતિમાં જે તેઓની જે ડિસ્ટ્રીબ્યુશન ચેઇન છે, જે રો મટીરિયલ લઈને જે તકલીફો છે તેના વિશે પણ ઘણી ખરી માહિતીઓ આપી છે. જોવાનું એ રહ્યું, તેમનું પણ માનવું છે કે આ લોકડાઉન જેટલા સમય સુધી ચાલશે તે અનિશ્ચિત છે, પરંતુ સરકાર એવી કોઈ રાહત પેકેજ આપે જેથી ધંધો રોજગાર છે તે ફરીથી ધમધમી શકે અને તેઓને જે ટ્રાન્સપોર્ટેશનને લઈને જે તકલીફો પડી રહી છે, જે પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે તેનું પણ નિરાકરણ થાય તેવી તેમની ઈચ્છા છે અને આશા પણ તેઓએ વ્યક્ત કરી છે. લોકડાઉનમાં અત્યારે એક તો પરમિશન લેવામાં બહુ તકલીફ, આવવા જવાની તકલીફ, બહારથી માણસો આવી નથી શકતા અને જે અત્યારના અહીંયા ફેક્ટરીની અંદર રહે છે એટલા માણસોથી કામ ચલાવવું પડે છે. એના હિસાબે અમારું બી પ્રોડક્શન જે કંઈ ટોટલ થવું જોઈએ એમાં બી બહુ પ્રોબ્લેમ થાય છે. તંત્ર તરફથી તો અત્યારે સારો સપોર્ટ મળે છે, પણ આગળ જતાં આપણે એવું રાખીએ કે હજી આનાથી સારો સપોર્ટ આપે આપણને. સરકાર કંઈક ધંધા માટે નવું રાહત પેકેજ જાહેર કરે યા તો પછી કોઈ જીએસટીમાં છૂટ આપે કે એવું કાંઈ પ્રોત્સાહન આપે ઉદ્યોગોને તો સારું. કર્મચારીઓનો સપોર્ટ તો સારો છે, કામ કરવા માટે એ લોકો તો તૈયાર જ છે, ગમે ત્યારે તમે કહો તો હાજર થઈ શકે એમ છે, પણ બહારથી આવવાની થોડી પરમિશનને એના હિસાબે તકલીફ છે. આ લોકડાઉનના હિસાબે જે પરપ્રાંતિયો છે જે કંઈ ઘરે વયા ગયા છે એ લોકો હવે પાછા આવવામાં થોડું તકલીફ થશે અને જે લોકો અત્યારના અહીંયા છે અમારી પાસે એ લોકો આ લોકડાઉન ને બધું ટ્રેન ને બધું સુવિધા ચાલુ થશે તો એ લોકો ભાઈ ઘરે જવાના છે. ટ્રાન્સપોર્ટેશન તો મહત્ત્વની કડી છે અમારા માટે, કારણ કે જો કાચું મટીરિયલ જે કાંઈ છે એ બી ટ્રાન્સપોર્ટ થ્રુ જ અમારી પાસે પહોંચવાનું છે અને તૈયાર મટીરિયલ થશે એ બી ટ્રાન્સપોર્ટ થ્રુ જ બીજે જવાનું છે. તો જ્યાં સુધી ટ્રાન્સપોર્ટેશન શરૂ નહીં થાય ત્યાં સુધી તો અમારે બહુ તકલીફ રહેશે જ. એટલે દરેક ઇન્ડસ્ટ્રીઝની રિક્વાયરમેન્ટ જુદી જુદી હશે, એટલે દરેક ઇન્ડસ્ટ્રીઝ છે જે લેટ્સ સે દરેક ઇન્ડસ્ટ્રીઝને જેવી જરૂરિયાત હોય એ ગવર્મેન્ટે આપવી જોઈએ. જ્યોતિ માટે તો હું એવું જોઈ શકું કે મારા જે કસ્ટમરો છે જે ઓકે, કારણ કે અમારી બિઝનેસ છે જે એ કેપિટલ ગુડ ઇન્ડસ્ટ્રીઝ છે, એટલે લોકો કોઈ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરે ત્યારે જ એ મશીન ખરીદે. તો હું એવું ઈચ્છું કે ભાઈ જે કોઈ એસએમઈઝ કે એમએસએમઈઝ કે જે લાર્જ કોર્પોરેટ છે જે એમને કોઈ નવું ઇન્વેસ્ટમેન્ટ કરે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એ લોકો જે કાંઈ એડિશન કરે કેપિટલની એમની, તો એમાં ગવર્મેન્ટ એમને કોઈ એડિશનલ કોઈ બેનિફિટ્સને પાસ ઓન કરે તો બાય પ્રોડક્ટમાં વી વિલ સર્વાઈવ ધેમ. સર, આપ તો બહુ જાયન્ટ કંપની છે, પણ જે નાના ઉદ્યોગો છે એની સ્થિતિ કેવી છે? આમાં હવે કોઈ જાયન્ટ કે કોઈ નાનો મોટો કોઈ રહ્યું નથી, બધા સરખા છે. બધાએ જોયું તમે કે બધા લોકો એમ માનતા હતા કે પેટ્રોલ પ્રાઇસ છે જે એ દુનિયામાં પેટ્રોલિયમ કંપનીઓ અત્યારે આવી હોય એમ આપણે બધાએ જોઈ લીધું છે કે માણસ માત્ર બધા છે જે એ ઓલ આર ઇક્વલ. તમે જોયું હશે કે આજે નેગેટિવ પ્રાઇસ પેટ્રોલનો જતો રહ્યો છે, તો નાના મોટાનો ક્યાં પ્રશ્ન છે. અને જેટલી નાની કંપનીઓ હશે જે એ લોકો વધારે સારી રીતે સર્વાઈવ કરશે. હા, કારણ કે પવન આવે એટલે જે વધારે ઝૂકી શકે એ એમાંથી પાસ થઈ જાય. અમારો સ્ટાફમાં તો વી આર સો ગ્લેડ દેટ કે અમે આજે વેન્ટિલેટર પ્રોજેક્ટની જરૂર પડી તો જેટલા લોકોને મેં બોલાવ્યા છે એવરી વન્સ આર બીન હિયર 24/7. ઇટ્સ અ વન્ડરફુલ સપોર્ટ ફ્રોમ ધ સ્ટાફ. સર, આપણા ડિસ્ટ્રીબ્યુશન આપણી જે ચેઇન છે જાતની હોય છે એને અસર કોઈ પહોંચી શકે છે અને જો હા તો એને કઈ રીતે આપ ફિલઅપ કરશો? હા, ડિસ્ટ્રીબ્યુશન તો કમ્પ્લીટલી ક્રેશ થઈ ગયું છે, બટ બંધ થયું ને આજે શરૂ થયું. આજે ફર્સ્ટ ડે છે અમારા માટે, એટલે હવે અમને ખબર પડશે કે શું સિચ્યુએશન છે. કારણ કે બંધ થયું ત્યારે સડન એવું બંધ થયું હતું એટલે અમારા કસ્ટમરોની શું હાલત છે, એમને શું સપોર્ટ જોઈએ છે
એ હવે અમને 1-2 દિવસમાં ખબર પડશે અત્યારે. સાહેબ, પૂર્ણતઃ લોકડાઉન પૂરું થાય અને ફરીથી પૂર્ણતઃ ધંધા રોજગારો ચાલુ થાય તે સ્થિતિ ક્યારે આવશે? એટલે આઈ એમ બિટ મોર કોન્શિયસ over here. અને મને તો એવું લાગે છે કે હજી આપણે મંજિલ લાંબી છે. સપ્ટેમ્બર જોવાનું છે. It's not easy to is not હા કારણ કે જેવું મને એવું લાગે છે કે અત્યારે આપણે હજી લોકડાઉન ઓપન કરશું, લાંબો વખત લોકડાઉન તો થઈ બી નહીં શકે. ત્યારે રિસ્ક ઇઝ મોર. ભગવાન કરે ને કશું જ ન થાય, આપણે એવું ઈચ્છીએ. પણ જો સ્પ્રેડ થાય અને મોન્સૂન ઇઝ again in front of us, is not in a good weather for this kind of any viral infection. Forget the COVID and all. So our test is in 3rd week of June. Sir, when industries શરૂ થશે ત્યારે it is the basic principle કે it takes 2 to 3 months કે rotation આવે કે સ્ટેબલ થાય. શું માનો? એટલે ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ અને પર્ટિક્યુલર ઇન્ડિયન્સ વિશે મારું આઈ એમ બીટ ઓપ્ટિમિસ્ટિક છું કે ભાઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટની અંદર વી આર વેરી ગુડ. એટલે આ જેવા ડિઝાસ્ટર્સમાંથી બહાર આવશે લોકો, આઈ થિંક લોકોનો એટીટ્યૂડ છે જે 1 મહિનો ઘરે બેસવાથી ઇટ્સ કમ્પ્લીટલી ચેન્જ એન્ડ આઈ થિંક વી વિલ કમ બેક વેરી ફાસ્ટ. આઈ ડોન્ટ થિંક સો કે 2-3 મહિનાની અંદર વાર લાગશે અને આ થશે, એવું લાગતું નથી. પીપલ વિલ કમ બેક વેરી સૂન. સર, હવે આપનું મિશન શું છે? Jyoti's mission is propelling technology and prospering the life. આ મિશનમાં જ્યાં જ્યાં અમને એમ લાગે કે wherever the lives are there, that we will contribute to the technology. That's our mission there. So, very last question, your message to the business people of Rajkot as well as Saurashtra. This is the right opportunity. બધા લોકો ઘરે હજી બી 10 દિવસ આપણે બેસવાનું છે. જેટલો બી આઇડલ ટાઈમ લોકોને મળે ત્યારે હું એવું ઈચ્છું કે લોકો અત્યારે વધારે ને વધારે કોઈ ઇનોવેટિવ પ્રોડક્ટ, રિસર્ચ વર્ક, તમારી પ્રોસેસીસ એના વિશે જેટલું બી આપણે, અને શરૂ થશે તો સ્લોલી થશે, તો ક્વોલિટી પેરામીટર્સ અને ન્યૂ ઇનોવેશન તરફ છે જે એ લોકો વધારે ને વધારે વિચારે અને ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરે. લોકડાઉન પછી સડનલી એકસાથે બધી કંપની બંધ થઈ ગઈ છે અને એને લઈને બધી ઇન્ડસ્ટ્રીઝમાં પ્રોબ્લેમ થયો છે કે ભાઈ હવે બિઝનેસને આગળ કઈ રીતના લઈ જવો એ બધી ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે ઇસ્યુ છે કે હવે ક્યારે ખુલશે એમની ડેટનું કાંઈ ફિક્સ નથી અને આગળ શું થઈ શકશે એ હજી કોઈ સિચ્યુએશનની ખ્યાલ નથી કે આગળ શું થશે, એટલે એ રીતના છે અત્યારે. આપ જે ઉદ્યોગ સાથે તેના સંકળાયેલા છો તે ઉદ્યોગને કયા પ્રકારની છૂટ અત્યારે આપવામાં આવી છે અને કયા પ્રકારની છૂટ મળવી જોઈએ, શું માનો છો? અચ્છા, અમે અત્યારે મિલ્ક ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા છીએ એટલે અમને એ ઇસ્યુ નથી કે લોકડાઉનને લઈને અમારી બધું બંધ થઈ ગયું હોય. હા, એમની સાથે સ્વીટ ઇન્ડસ્ટ્રીઝમાં પણ છીએ તો એ એક ડિપાર્ટમેન્ટ બંધ છે કે ભાઈ સ્વીટ ઉપર બેન છે તો એ ડિપાર્ટમેન્ટ સદંતર બંધ છે. દૂધ દહીં છાશ જે છે એ કન્ટિન્યુ અત્યારે ચાલુ છે એટલે એ બાબતે મિલ્ક ઇન્ડસ્ટ્રીઝમાં પ્રોબ્લેમ નથી. હા, પ્રોબ્લેમ એક છે કે માર્કેટ બંધ હોય, લોકો બહુ બહાર નીકળવાનું બધા એવોઇડ કરતા હોય છે તો એને લઈને ઇસ્યુ આવે છે, બાકી એ મિલ્ક ઇન્ડસ્ટ્રીઝમાં ઇસ્યુ નથી. એટલા સૌથી મોટી ચેલેન્જ મિલ્ક ઇન્ડસ્ટ્રીઝમાં જોઈએ ને તો ગામડાઓના ખેડૂત જે છે એ લોકોનું જે મિલ્ક છે એમને તો કન્ટિન્યુ જે ઢોર હોય છે, ગાય છે, ભેંસ છે, તો એમને દોવા પડે તો ફરજિયાત છે અને એમનું જે કંઈ દૂધ આવે એ કન્ટિન્યુ મને સપ્લાય કરતા હોય તો મારે એ દૂધ પણ લેવું મારા માટે ફરજિયાત છે અને એ લોકોનું દૂધને હું ના પાડું તો એ લોકો દૂધ ક્યાં નાખે? તો ખેડૂત માટે અત્યારે સૌથી મોટી અમારી ઇન્ડસ્ટ્રીઝને લઈને ખેડૂતને બહુ ઇસ્યુ આવે છે કે ભાઈ હવે દૂધ અમે અહીંયાથી અમારો ફ્લો આવે છે એ પ્રમાણે માર્કેટમાં સેલ નથી તો અમે દૂધવાળાને ના પાડીએ છીએ. ના પાડીએ એટલે એમને મેઇન પ્રશ્ન થાય કે તમારે દૂધ નાખવું કે આનું શું કરવું, એટલે એ બધા ઇસ્યુ આવે છે. એટલે મેઇન ચેલેન્જ અત્યારે દૂધને બેલેન્સ કરવાનો મોટો ચેલેન્જ છે. હવે આટલું બધું બંધ છે એને લઈને આમ તો ગવર્મેન્ટ પણ કોઈ એવા ડિસિઝન ન લઈ શકે કે બધી પબ્લિકને ડાયરેક્ટલી છૂટ આપી દે. એને લઈને ગવર્મેન્ટ જે અત્યારે કાયદા કાનૂન પ્રમાણે જે અત્યારે આગળ વધી રહી છે એ પ્રોપર છે અને ખરેખર એ મેન્ટેન કરવું જોઈએ અને આગળના ફ્યુચરમાં સમયમાં કે જ્યારે ખુલે
અત્યારે શું સિચ્યુએશન આવે છે એ ગવર્મેન્ટ કરતાં ખરેખર તો આપણે પોતાને જ એ મેન્ટેન કરવું પડશે કે ભાઈ હવે આપણી ઇન્ડસ્ટ્રીઝને આપણે આગળ કઈ રીતના લઈ જવી એ આપણે મેનેજ કરીશું, ગવર્મેન્ટ ઓટોમેટિક મેનેજ થાય. બાકી ગવર્મેન્ટ મેનેજ કઈ રીતના કરી શકે આમાં? એક ઇન્ડસ્ટ્રીઝનું તો ગવર્મેન્ટ ધ્યાન ન રાખી શકે. ગવર્મેન્ટ રાખી શકે તો એના ટેક્સીસમાં કાંઈ થોડોક ઘણો ફેરફાર કરી આપે. અત્યારે ગવર્મેન્ટ પણ લોસીસમાં જ છે, એટલે ગવર્મેન્ટ પાસેથી આપણે અપેક્ષા રાખીએ કે ભાઈ અમને સહાય કરો. ગવર્મેન્ટ શેની સહાય કરે? મેન એ જ છે ઇસ્યુ. રો મટીરિયલમાં ધારો કે મિલ્ક છે તો એનું પાઉચ પેકિંગ મારે કરવાનું હોય છે, તો એ રો મટીરિયલમાં થોડો ઇસ્યુ છે. પણ એ અમે ગવર્મેન્ટમાં રજૂ કરીએ છીએ કે ભાઈ અમારે આ ઇન્ડસ્ટ્રીઝમાં પાઉચ પેકિંગ કરવા માટે પ્લાસ્ટિકની જરૂર પડે છે, તો એ એમના માટે એ લોકો અત્યારે આપણને પરમિશન આપે છે કે ભાઈ તમે જ્યાં તમારા સપ્લાયર જે છે એમને એક લેટર ઉપર તમે લખાણ આપો, એના ઉપરથી એમને તમને સપ્લાય કરવા માટેની અમે છૂટ આપીએ છીએ. એટલે એ અત્યારે બહુ એટલા બધા ઇસ્યુ નથી કે હાવ બધા મટીરિયલ બધું બંધ થઈ ગયું એવું નથી, પણ અમારે જે જોઈએ છે એ અત્યારે મળી જાય છે. ટ્રાન્સપોર્ટેશનમાં અમારી ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ ઇસ્યુ નથી, કારણ કે દૂધના વાહન છે તો બધા વાહનોને અત્યારે રસ્તામાં કોઈ રોકતા નથી અને એમને બધું ચેક કરીને જવા દે છે. અને બાકી ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે ટ્રાન્સપોર્ટમાં થોડી ઘણી છૂટછાટ આપી છે કે ભાઈ કોઈનો માલ સપ્લાય આડાવડો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે અત્યારે છૂટ આપી છે, એટલે લગભગ જાજે ભાગે બહુ પ્રોબ્લેમ નહીં રહે. જે અત્યારે કોરોનાને લઈને સાર્વત્રિક લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે ફરીથી ધંધા રોજગારને બેઠો કરવા, અર્થતંત્રને બેઠું કરવા માટે સરકાર દ્વારા જે ઉદ્યોગો છે તેને ચાલુ કરવાની અત્યારના પરવાનગી મહાનગરપાલિકા વિસ્તાર અને નગરપાલિકા વિસ્તાર થી દૂર આવેલા ઉદ્યોગોને આપવામાં આવી છે. એટલે કે જે જીઆઈડીસી એરિયા છે ત્યાં અત્યારના હાલ ઉદ્યોગોને શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે, પરંતુ તે શરતી પરવાનગી પણ માની શકાય. અત્યારના આપણે મેટોડા ખાતે યુફ્રેશ ડેરી ફાર્મ પર આવી પહોંચ્યા છીએ કે જેઓ દૂધ સહિતની અનેકવિધ ચીજ વસ્તુઓનું નિર્માણ કરે છે, પરંતુ અત્યારના જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓની જ્યારે આપણે ખાલી વાત કરી રહ્યા છીએ તે માત્ર ને માત્ર અત્યારના દૂધ, દહીં અને છાશ જ છે. ત્યારે અત્યારનું આપ યુનિટ પણ જોઈ શકો છો કે અત્યારના કઈ રીતે તેની જાળવણી કરવામાં આવી રહી છે, અને ઘણા ખરા જે કર્મચારીઓ જે કામ કરવામાં આવતા હોય તેમાંથી જરૂરિયાત મુજબના જ જે કર્મચારીઓ છે તેને બોલાવવામાં આવી રહ્યા છે. કહી શકાય કે કંપનીના ડાયરેક્ટર સાથે અને કંપનીના માલિક સાથે જ્યારે આ અંગે ચર્ચા કરવામાં આવી તો તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અત્યારના વાત સાચી છે કે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ માટે દૂધની જે ફેક્ટરી છે તેને શરૂ કરવામાં આવી છે, પરંતુ તેને લઈ ઘણા ખરા પ્રશ્નો પણ સામે ઉદ્ભવિત થઈ રહ્યા છે. ખેડૂતો પાસેથી જે પ્રમાણમાં દૂધ આવતું હોય તેને લઈ અત્યારના જે એનું વેચાણ જે થવું જોઈએ તે પૂર્ણ થતું નથી, અને ક્યાંક ને ક્યાંક સરકાર આ તમામ ચીજ વસ્તુઓમાં જો રિલેક્સેશન આપે, આ બધા ધંધા રોજગાર ઉદ્યોગોને ધ્યાને લઈને કોઈ એવા નીતિ નિયમો બનાવે કે એવા રાહત પેકેજો આપે, તો ફરીથી આ જે ધંધાઓ છે, જે ઉદ્યોગો છે તે ધમધમી શકશે અને દેશની જે અર્થવ્યવસ્થા છે તેમાં તેઓ સહભાગી પણ થઈ શકશે. કોરોના વાયરસના કહેરને રોકવા સરકારે જાહેર કરેલા લોકડાઉનના કારણે કોરોના તો કાબૂમાં આવ્યો છે, પરંતુ ઇન્ડસ્ટ્રીઝની કમર તૂટી ગઈ છે, જેને લઈને લોકડાઉનના બીજા ફેઝમાં સરકાર દ્વારા ઇન્ડસ્ટ્રીઝને થોડીક રિલેક્સેશન સાથે જરૂરી ચીજવસ્તુઓ ઇન્ડસ્ટ્રીઝને શરૂ કરવામાં આવી છે, પરંતુ મેટોડા જીઆઈડીસીમાં હજુ પણ માત્ર 25થી 30% ઇન્ડસ્ટ્રીઝ હજી શરૂ થઈ શકી છે, અને આ જે ઇન્ડસ્ટ્રીઝ શરૂ થઈ છે એને પણ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારો જે લોકોએ ઇન્ડસ્ટ્રીઝ પોતાની શરૂ કરી છે તે લોકોનું પણ એવું માનવું છે કે તેમને હજી સર્વાઈવ કરતાં ઓછામાં ઓછા 2 થી 3 મહિના જેવો સમય થશે. કેમેરામેન ગોપાલ ચૌહાણ સાથે ધીરેન મકવાણા, આપ તક, રાજકોટ.